देवसुतं देवां कंसचाणूरमर्दन देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। तत्रापश्य स्थितान् पार्थ पितॄनाथ पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखेस्तथा स्वसुरान् सुहृदय चैव सेनयोरुभयोरपि तान् समीक्ष च कौन्तेय सर्वान् बन्धूनवस्थितान् कृपया परयाविष्टो विषीदन्निन्दमब्रवीत्। अर्जुन उवाच द्रष्टव्येमं स्वजनं कृष्ण युयुषं समुपस्थितम्। આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 32મો દિવસ। 32મા દિવસે આપણી યાત્રા પહોંચી છે। ગઈકાલે આપણે પ્રથમ અધ્યાયના 27મા શ્લોકને નમસ્કાર કર્યા। અર્જુને બંને સેનાઓમાં રહેલા શસ્ત્રાઓ અને બીજા બધા સંબંધીઓ તેમજ સુહૃદયોને જોયા। આજે આપણે 28મો શ્લોકનો વિચાર કરવાનો છે। ગઈકાલે આપણે આ બધું જોયું। કરુણાથી ઘેરાઈને અત્યંત વિષાદ કરતા આ વચન બોલ્યો અર્જુન। શું બોલ્યો? એમાં રાજ્ય ધૃતરાષ્ટ્ર એટલે કે સંજય ધૃતરાષ્ટ્રને કહે છે। શું અર્જુન બોલ્યો તે અર્જુન અડધા શ્લોકમાં કહે છે। અહીંયા એક શ્લોકના બે ભાગ કરવામાં આવ્યો છે। પ્રથમ લીટીની અંદર સંજય કહે છે ધૃતરાષ્ટ્રને, હસ્તિનાપુરમાં બેઠા બેઠા કહે છે કે આવી રીતના યુદ્ધના મેદાનની અંદર મધ્ય ભાગમાં રથ ભગવાન કૃષ્ણ લાવ્યા અને અર્જુને ચારે બાજુ નજર કરી અને જોયું, અને શું જોયું અને એ પછી અર્જુને હું જોઈએ અર્જુન પોતે જ બોલે છે એમ અત્યારે સંજય ધૃતરાષ્ટ્રને સમજાવે છે। એમ કે કરુણાથી ઘેરાઈને અત્યંત વિષાદ કરતા આ વચન બોલ્યો એમ સંજય ધૃતરાષ્ટ્રને કહે છે। શું અર્જુન બોલ્યો તે અર્જુન અડધા શ્લોકમાં કહે છે। અહીંયા સંજય અડધા શ્લોકમાં ધૃતરાષ્ટ્રને કહે છે કે આવી રીતનું કુરુક્ષેત્રમાં જે કાંઈ ઘટનાઓ બની એ બધું જોયું। શું જોયું એણે? તો કે દ્રષ્ટવ્યેમં સ્વજનમ કૃષ્ણ યુયુષું સમુપસ્થિતમ। સ્વજન સમુદાયને પોતાની સામે ઊભેલા જોયા। સ્વજન હતા ને બધાય જોયા। શુદ્ધ એટલે કે યુદ્ધ કરવા ઈચ્છતા અર્જુને કૃષ્ણને કહ્યું કે હે કૃષ્ણ, યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજન સમુદાયને પોતાની સામે ઊભેલા જોઈને આ પ્રમાણે કીધું। આપણે ગઈકાલે જોતા હતા કે કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ ગ્રુપ હોય, કોઈ પણ સંઘ હોય કે કોઈ પણ સમુદાય હોય, એની અંદર જો સગાવાદ શરૂ થઈ જાય તો એ કોઈ પણ મોટો ગમે તેટલો મોટો સંઘ હોય તો એ સંઘ ખલાસ થઈ જાય। એટલે સત્ય શું કહેવાય છે? અહીં કહેવાય છે સગાવાદ નહીં પણ સત્યવાદ હોવો જોઈએ। સત્ય હોય એને જ ખુરશી ઉપર બેસાડી અને સુકાન સોંપવું, સગાવાદમાં નહીં। એમ પોતાનો દીકરો રાજ્ય કારભારમાં છે એટલે પોતાનો અક્કલ વગરના દીકરાને એના પછી બેહાડી દેવો, આને કહેવાય સગાવાદ। એટલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા અહીંયા આ શ્લોકની અંદર આખો સગાવાદ અને સત્યવાદ આ બે સિદ્ધાંતો અહીંયા વેદવ્યાસે લખ્યા છે, એ આપણે આજે સમજવાના છે।
આપણે ગઈકાલે જોતા હતા કે કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ ગ્રુપ હોય, કોઈ પણ સંઘ હોય કે કોઈ પણ સંપ્રદાય હોય કે કોઈ પણ ધાર્મિક સંસ્થા હોય, ગુરુ સંસ્થા હોય, તેમાં પરિવાર સગાવાદ ઘૂસે તો એ ખલાસ થઈ જાય છે. આજે ગુરુવાદ ઘણીવાર સંસ્થામાં, ધાર્મિક સંસ્થાઓમાં ગુરુવાદ, પોતે ગુરુ હોય અને પછી પોતાના દીકરાને અક્કલ ન હોય, માવા સોલતો હોય, બીડીના ધુવાડા કાઢતો હોય, પણ બાપા ગયા પછી એની ગાદી ઉપર એને બેસાડે. આવું સમાજમાં જોવા મળે કે નહીં? એને ગુરુવાદ કહેવાય. તો એ ગુરુવાદ છે ને, એ સમાજનું સત્યાનાશ કાઢી નાખે છે. એને કોઈ પણ સારો શિષ્ય હોય, યોગ્ય લાયકાતવાળો હોય, તો પોતાનો દીકરો જો અક્કલ વગરનો હોય તો એને ન બેસાડતા સારાને ગાદી ઉપર બેસાડી અને એ સંસ્થાને આગળ લઈ જવાનો પ્રયત્ન કરવો જોઈએ એમ કે. પણ ગુરુવાદ જ્યાં આવે છે, જ્યાં સગાવાદ આવે છે ને, ત્યાં કોઈ પણ ગમે તેટલી મોટી સંસ્થા હોય, ગમે તેટલા લાંબા કાળથી હાલતી હોય, પણ એમાં જો સગાવાદ એકવાર જો ઘૂસી જાય ને તો એ સંસ્થા ખલાસ થઈ જાય છે. આપણે ગઈકાલે જોતા હતા, બરાબર ને? તેથી જ અર્જુનને સગાવાદના મોહમાંથી બહાર કાઢી સત્યવાદ તરફ લઈ જવાનો ભગવાન વિચાર કરી રહ્યા છે. કે મેં તો આને કુરુનીતિને જોવાના કીધા હતા, કે જે આતતાઈ છે, જેણે તમને બાળવાનો પ્રયત્ન કર્યો, જેણે તમને ઝેર ખવડાવીને મારવાનો પ્રયત્ન કર્યો, જે દ્યુત રમીને, બરાબર, તમારું રાજ્ય આખું પડાવી લેવાનો જેણે પ્રયત્ન કર્યો, આવા લોકોને તું જો. હું કીધું? કુરુનીતિને તું જો. પણ કુરુનીતિને જોવાને બદલે બધા સગા સંબંધીને અર્જુને જોઈએ. એમાં સસરા જોયા, શાળા જોયા, બનેવી જોયા, મિત્રો જોયા, સુરતો જોયા, બરાબર ને? એટલે જે કીધું એ પ્રમાણે ન કરતા અર્જુન આ સગાવાદની અંદર મોહ પામી ગયો છે કે હવે આવા સગાઓને કેમ મારવા અથવા મરાવવા? ભલે પોતાના પક્ષમાં સગા હશે એના, પણ એ મરવાના તો ખરા જ ને. યુદ્ધ થાય એટલે બંને સેનાઓને નુકસાન તો થવાનું જ છે એમ કે. એટલે અર્જુન વિચાર કરે છે કે અત્યારે આ સગાઓને મારાથી કેમ મરાય એમ વિચાર કરતો હતો. ભગવાન એના મનને જાણી ગયા. ભગવાન કે આની અંદર સગાવાદનો મોહ ઉત્પન્ન થયો છે, સસરાનો મોહ ઉત્પન્ન થયો, પછી શાળાઓનો મોહ ઉત્પન્ન થયો છે, પછી અહીંયા બનેવીનો મોહ ઉત્પન્ન થયો છે, પુત્ર પૌત્રો બધા ઉપર એને મોહ લાગી ગયો છે. આ મોહ જો દૂર કરવાનો છે ને તો એને મારે સરસ રીતે આને સમજાવવાનો પ્રયત્ન કરવો પડશે. તેથી આપણે ગઈકાલે જોતા હતા કે કોઈ પણ સંસ્થા હોય તો એ જો સગાવાદની અંદર પડે અથવા આવી રીતનું થાય તો એ ખલાસ થઈ જશે. તેથી અર્જુનને સગાવાદના મોહમાંથી બહાર કાઢી સત્યવાદ તરફ લાવવાનો પ્રયત્ન પ્રથમ અધ્યાયના અહીંયા 28મા શ્લોકની અંદર ભગવાને પ્રયત્ન શરૂ કરી દીધો છે કે આ સગાવાદના મોહમાંથી એકવાર જો બહાર નીકળી જાય અને આતતાઈઓને જોવે, બરાબર ને, કે જેને હેરાન કરવા માટે કોઈ બાકી રાખ્યું નથી એવા આતતાઈઓને જોવે, એના તરફ દૃષ્ટિ જાય, એના માટેના ભગવાનના બધા પ્રયત્નો શરૂ થઈ ગયા છે. ભગવાને અર્જુનને પશ્ય કંઈક જોવાનું કહ્યું હતું. અર્જુને સગાઓની સમીક્ષા તાન સમીક્ષાએ કોંતેય, આવો શબ્દ વ્યાસે શ્રીમદ ભગવદ્ ગીતામાં એક શબ્દ આવી રીતનો વાપર્યો છે કરી. ભારતીય સંસ્કૃતિને સગાવાદને નહીં સત્યવાદે ને મહત્વ આપ્યું છે. આપણી ભારતીય જે સંસ્કૃતિ છે, ભારતીય ધાર્મિક જે નીતિઓ છે, એમાં સગાવાદને નહીં પણ સત્યવાદને અહીંયા મહત્વ આપવામાં આવ્યું છે. સગાવાદ આખી સંસ્થાને ડૂબાડી શકે છે. સગાવાદ એકવાર કોઈ પણ સંસ્થા કે કોઈ પણ રાજનીતિમાં જો સગાવાદની શરૂઆત થઈ જાય તો એ આખા રાજનીતિ અને સંસ્થા કે કોઈ ગ્રુપને ડૂબાડી દેશે. અને સત્યવાદ એક વ્યક્તિ હોય તો પણ એકલો જ હોય, પણ સત્ય ઉપર ઊભેલો હોય તો હજારો વર્ષ સુધી એ સંસ્થાને એકલો માણસ પણ ટકાવી શકે છે. 1000 વર્ષ સુધી પ્રહલાદે રાજ્ય કર્યું એવું આપણું પુરાણમાં વર્ણન છે. હિરણ્યકશિપુના મૃત્યુ પછી એને ગાદી ઉપર બેસાડવામાં આવ્યો, એને રાજા બનાવવામાં આવ્યો અને પ્રહલાદ 1000 વર્ષ સુધી રાજ્ય એણે કર્યું છે, આવું આપણા પુરાણોની અંદર ઉલ્લેખ છે. ઘણીવાર આપણે એમ થાય કે 1000 વર્ષ માણસ થોડો જીવે, વધારેમાં વધારે 186 વર્ષ પિતામાં ભીષ્મ જીવા તો કેટલા 180 કે 86 વર્ષ સુધી, બરાબર. વધારેમાં વધારે માણસની આયુષ્ય આટલી હોય છે. તો પુરાણમાં તો લખ્યું છે કે હિરણ્યકશિપુના મૃત્યુ પછી પ્રહલાદ ગાદી ઉપર આવ્યો
તો એણે 1000 વર્ષ સુધી રાજ્ય કર્યું. તો 1000 વર્ષ સુધી રાજ્ય ચાલ્યું એનો અર્થ શું થાય કે એવી સત્ય નીતિ, એવા જે એણે કાયદાઓ કર્યા હતા ને, પ્રહલાદ રાજા બન્યા પછી જે કાયદાઓ ઘડવામાં આવ્યા, જે કાયદાઓ તૈયાર કરવામાં આવ્યા, જે રીતે સમાજે કેમ રહેવું, કુટુંબે કેમ રહેવું, અથવા આર્થિક વ્યવસ્થા માટે કઈ કઈ વ્યવસ્થા હોવી જોઈએ, સામાજિક છે, રાજકીય છે, ધાર્મિક, એ બધાનું એવું ઘડતર અને એવી નીતિ નિયમો બનાવ્યા કે 1000 વર્ષ સુધી આ કાયદામાં ફેરફાર કરવાની જરૂર પડી. પ્રહલાદ તો 100-150 વર્ષમાં વયો છે. કોઈ પણ શરીરથી માણસ જવાનો એ તો જવાનો જ, પણ અહીંયા પુરાણ આપણું લખે છે કે 1000 વર્ષ સુધી પ્રહલાદે રાજ્ય, એનો અર્થ એવો કે કાયદો જ એવો સરસ કર્યો કે એના પછીના જે રાજાઓ આવ્યા ને એને બદલવાની જરૂર જ ન પડે. આપણે તો 1947માં થયા પછી આપણું બંધારણ ઘડાણું, એમાં કાયદાઓ બધા નક્કી થયા સમાજ માટે, કોઈ પણ વ્યક્તિ માટે, બરાબર ને? તો એમાં તો આજે 70-72 વર્ષમાં તો કેટલાય કાયદા કાઢવા પડ્યા ને કેટલાય નવા નાખવા પડ્યા કે નહીં, બરાબર? તો આ લાંબી દ્રષ્ટિ પ્રહલાદની કેટલી છે? શા માટે? તો એ કે સત્યવાદી હતો. કેવો? સત્ય ઉપર ચાલનાર જે માણસ ને એવા જ માણસની સત્તાને આવી રીતની નિમણૂક થવી જોઈએ, તો એ સત્તા લાંબા કાળ સુધી ટકે. એ આપણી પાસે અહીંયા બહુ સરસ પ્રહલાદનું ઉદાહરણ ભાગવતકાર વેદવ્યાસે ભાગવતમાં લખ્યું છે કે 1000 વર્ષ સુધી એના કાયદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ને આવું બંધારણ હતું. તેથી અર્જુનને સગાવાદના મોહમાંથી ભગવાનને બહાર કાઢવાનો હતો. હું બધા ઉપર મોહ એટલો થઈ ગયો કે હવે હું આને મારી શકું નહીં. ભલે મારા સસરા મારા પક્ષમાં રહીને યુદ્ધ કરવા માટે આવ્યા છે, સામેના પણ બળવાન છે, કર્ણ છે, ભીષ્મ છે, દ્રોણ છે, એની હાથે મરવાના તો ખરા જ ને, કોઈ બચવાનું નથી. પાંડવ પક્ષ અને કૌરવ પક્ષમાં કોઈ બચવાના નથી, ફક્ત પાંડવો અને ભગવાન જ રહેવાના છે, બીજા કોઈ રહેવાના, તો એ મરવાના તો ખરા જ ને. એટલે અર્જુન આ વિચાર કરતો હતો કે હવે આવા સગાઓ ઉપર મારે હથિયાર ચલાવવા અથવા એને મરવી નાખવા એ મારા જેવા બુદ્ધિમાન માટે યોગ્ય નથી. પોતાની જાતને બુદ્ધિમાન સમજી અને પોતે આવી રીતનો નિર્ણય કરે છે કે મારે હવે લડવું નથી, એમ આ શ્લોકની અંદર સમજાવે છે. તેથી અર્જુનને સગાવાદના મોહમાંથી ભગવાને બહાર કાઢવાનો હતો અને એ 28મા શ્લોકની અંદર આ સગાવાદ અને સત્યવાદ આ બે સિદ્ધાંતો વેદવ્યાસે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગના પહેલા અધ્યાયની અંદર 28મા શ્લોકની અંદર આ બે વાતો આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભારતીય સંસ્કૃતિને સગાવાદને નહીં સત્યવાદને મહત્વ આપ્યું છે. સગાવાદ આખી સંસ્થાને ડૂબાડી દે છે અને સત્યવાદ એક ભલે ઊભો હોય પણ હજારો વર્ષ સુધી એ સંસ્થાને ટકાવી અને અમર બનાવી દે છે. પ્રહલાદનું આ જોરદાર ઉદાહરણ આપવું હોય તો પ્રહલાદનું આપી શકાય કે સત્યના આદિ હતું ને એ ભલે એકલો હતો પણ સત્ય ઉપર હતું, સગાવાદ ઉપર નહીં. એટલે સત્ય ઉપર ઉભેલું જે રાજ્ય છે એ 1000 વર્ષ સુધી એને કોઈ આંચ ન આવે ને એવી રીતનું આ રાજ્ય ઊભું કર્યું છે. અને સત્યવાદ એક વ્યક્તિ હોય તો સંસ્થા, સંઘ, ગ્રુપ કે સમૂહને અમર બનાવી શકે છે. બરાબર, એક હોય તો પણ એ આખી સંસ્થાને અમર આ પ્રહલાદે અમર બનાવ્યું, અમર જ બનાવ્યું ને. આજે 1000 વર્ષ સુધી લોકો યાદ કરે છે ને કે ભાઈ પ્રહલાદ 1000 વર્ષ સુધી જેઓ અમર બનાવી, સત્યના પક્ષમાં લઈ અને જો બંધારણ કરવામાં આવે, એમાં સગાવાદ ઘુસાડવામાં ન આવે, એમાં વ્યક્તિવાદ ઘુસાડવામાં ન આવે અને સત્ય આધારિત જો એ કામ કરવામાં આવે તો હજારો વર્ષ સુધી એ બધી સંસ્થાઓ ટકતી રહેલી છે. સગાવાદ, સગા સંબંધીઓને જોયા પછી અર્જુન શું કહે છે તે આપણે આ શ્લોકમાં જોવાનું. શું કહે છે કે આ બધા સગા સંબંધીને કુરુક્ષેત્રના મેદાનની અંદર બંને બાજુ નજર નાખી અને બંને પક્ષમાંથી એને બધા સગાઓ દેખાય છે. તો સગાઓ જોયા પછી અર્જુનના મનમાં કયો વિચાર આવ્યો એ અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 28મા શ્લોકમાં વેદવ્યાસે લખ્યો. કેવું થયું ભાઈ? તો એનું વર્ણન છે. કૃપયા પરયાવિષ્ટ, આવો શબ્દ વાપરો. શું આવ્યો? કૃપયા પરયાવિષ્ટ શબ્દ એટલે કે કૃપણ પરથી આવેલો છે. કૃપયા શબ્દ જે આ શ્લોકની અંદર જે પ્રથમ જ શરૂઆતમાં કૃપયા શબ્દ વાપરો છે, તો કૃપયા કૃપણ ઉપરથી આવેલો શબ્દ છે.
કૃપયા આ શબ્દ કૃપણ ઉપરથી આવેલો શબ્દ છે. કૃપણ એટલે શું? તો કે કૃપણ ને કાર્પણ્ય કહેવામાં આવે છે. કૃપણ એટલે કરુણા અને બીજો અર્થ સ્મૃતિએ કર્યો છે. પહેલો કૃપણ એટલે એને શું થયું? કારુણ્ય ઉત્પન્ન થયું કે આજે માણસ કીડી મકોડીને મારે તો પણ એને પાપનો ભય બહુ ડર રહે છે. તો આ તો માણસના ડોકા ઉડાડવાના હતા, અને માણસના ડોકા જો ઉડાડવાના હોય તો એની અંદર કારુણ્ય અત્યારે ઉત્પન્ન થયું છે. કેવો? વીર વૃત્તિનો હતો. કેટલા સમયથી 12-13 વર્ષથી તૈયારીઓ બધી જંગલોમાં ચાલતી હતી, બધા લોકોના માર્ગદર્શન અહીંયા યુદ્ધ તો નક્કી જ હતું. એમ આવી બધી તૈયારીઓ હોવા છતાં અહીંયા કુરુક્ષેત્રના મેદાનની અંદર આ વીર વૃત્તિ જેની અંદર હતી એમાંથી એની અંદર કારુણ્ય કેમ આવ્યું ભાઈ? કારુણ્ય આવ્યું ને કે ભાઈ આ લોકોને મારીને મારે હસ્તિનાપુરની ગાદી જોતવી, એટલે એને કારુણ્ય કહેવાય. કારુણ્ય આવ્યું છે. બીજો અર્થ સ્મૃતિકારોએ એનો બીજો અર્થ ગીતાએ આ અર્થ કર્યો છે. અને સ્મૃતિ ગ્રંથો જો આપણે વાંચીને તો સ્મૃતિ ગ્રંથોની અંદર પણ કૃપયાનો અર્થ અહીંયા કરેલો છે. થોડી ઘણી પોતાને ક્ષતિ થતી હોય તો પણ સહન ન કરી શકે તેને કૃપણ કહે છે. થોડી ઘણી નુકસાન આપણે જાતું હોય, થોડી ઘણી ક્ષતિ આવતી હોય ને તો પણ આપણે સહન કરી શકતા નથી, અને સહન ન કરી શકે એના માટે અહીંયા કૃપણ આ ગીતાની અંદર અહીંયા બહુ સરસ રીતે વેદવ્યાસે બહુ સરસ શબ્દ વાપર્યો. થોડી ઘણી પણ અગવડ આવે અને માણસથી સહન થાય નહીં, એટલે કે થોડી ઘણી પોતાને ક્ષતિ આવતી હોય તો પણ સહન ન કરી શકે તેને પણ કૃપણ કહે છે. થોડું નુકસાન પણ સહન ન કરી શકે એ કૃપણ છે. આમ ગીતા અને સ્મૃતિ બંને ગ્રંથો આ શબ્દ ઉપર આ વાત આપને સમજાવે છે. થોડી ઘણી ક્ષતિ આવે, થોડું ઘણું નુકસાન આવતું હોય અને સામેના વાળાને જો ફાયદો થતો હોય ને તો થોડુંક સહન કરવું જોઈએ. આપણે ભલે થોડીક ક્ષતિ છે પણ સામેવાળાને 100% ફાયદો છે, આપણે કદાચ 10% નુકસાન જાતી હોય, બરાબર ને, તો એની પણ સહન કરવાની માણસની તૈયારી હોવી જોઈએ. બસમાં આપણે ઘણીવાર જતા હોય જૂના કાળમાં, અત્યારે તો ગાડીઓ બધી થઈ ગઈ, પણ જૂના કાળમાં બસમાં માનો કે બાબરાથી આપણે અમરેલી જવાનું હોય અને દિવસની અંદર 2-3 જ બસ મળતી હોય, એટલે ભીડ બહુ હોય, એટલે આખી બસ બાબરાથી ખચોખચ ભરાઈ જાય. જવું છે બધાને અમરેલીને, રસ્તામાં કોઈ ગામડા આવે તો ત્યાં પણ એને ઉતરવાનું, અને દાંડો ચાલીને ઘણીવાર ગીરદીમાં માણસ ઊભો હોય, અને ઘણીવાર ડ્રાઈવરને કોઈ આગળ કંઈ વસ્તુ આવે, આડું પડે અને જોરથી જો બ્રેક મારવાની થાય તો એકાબીજાનો સ્પર્શ થાય કે નહીં? એકાબીજાને કોઈને ખભા અડે, કોઈનું માથું ઉડી જાય, કોઈનું આવી રીતનું ધડનારાની બ્રેક મારે એટલે થાય, બરાબર. તો જેને માથું લાગ્યું છે અથવા જેનું શરીર બીજા ઉપર પડ્યું છે એ તો ક્રોધમાં આવી જાય, આંધળીનો છો હું અહીં ઊભો છો ને તને ખબર નથી? થોડું ઘણું પણ આવી રીતનું આવે તો પણ માણસ સહન કરી શકતો નથી. એના માટે કૃપય શબ્દ વાપર્યો છે. આ ગીતા હોય તો ઘેરે જઈને ખોલી લેજો. આમાં 28મા શ્લોકની અંદર પ્રથમ જ બોલ્યા છે કૃપય. થોડી ઘણી ક્ષતિ આવે તો પણ માણસને સહન થતી નથી. એમ કે સમજો કે હોસ્ટેલમાં કપડાં, શું આપણે ભણતા બધા તે ખબર છે, અમે સાહેબ ભણતા હોસ્ટેલોમાં બહુ રહ્યા. આપણે જ્યારે હોસ્ટેલોમાં ભણતા હતા ત્યારે કપડાં પણ હાથે ધોવાના, બરાબર ને, રસોઈ પણ વારા પ્રમાણે અઠવાડિયા 15 દિવસ રસોઈ બનાવવાનો વારો આવે તો રસોઈ ઘરમાં જઈને આખા ગ્રુપે રસોઈ પણ બનાવવાની હોય છે. આવું અમારા કાળમાં હતું, હવે તો બધું દૂર થઈ ગયું છે. પણ માનો કે કપડાં ધોયા, રવિવારનો દિવસ છે ને બધા વિદ્યાર્થીઓ કપડાં ધોય અને દોરી ઉપર સૂકવે. એક વિદ્યાર્થી સવારે વહેલો ઉઠીને બધા ધોઈને કપડાં બરોબરના સરસ સૂકવી દીધા. 11 વાગે કોઈ મારા જેવો આળસુ હોય છે ને, એ રવિવારનો દિવસ હતો એટલે 11 વાગે ઉઠ્યો. 11 વાગે ડોલમાં કપડાને હાબુ લઈ બધો ત્યાં ટાંકા પાસે આવીને કપડાં ધોવે છે. એ 12 વાગે કપડાં ધોવાઈ રહ્યા. ઓલા ભાઈ જે હુકવીને ગયા હતા એના કપડાં તો હુકાઈ ગયા હતા, રેડી કમ્પ્લીટ, બરાબર ને. અને આ ભાઈને પછી દોરીમાં જગ્યા નહોતી અને એના બુશર્ટ ઉપર બીજો બુશર્ટ નાખી દીધો, અને ઓલો ભાઈ કપડાં લેવા આવ્યો તો કે મારો બુશર્ટ, એમ કરીને થોડી ઘણી ક્ષતિ આવે અથવા થોડું ઘણું આમ જો આડાહવળું થાય ને તો પણ માણસથી સહન થતું અને ઝઘડક નહીં. પછી ભાઈ મારા સૂકા કપડાં ઉપર તે દોરીમાં આ ભીના કપડાં કેમ મૂકવા? આ હવાની મહેનત કરીને મારે આ બુશર્ટ અત્યારે મારે જવાનું છે ફિલ્મ જોવા 3 થી 6 ના શોમાં, અને તે પાછો ભીનો, આમ થાય કે નહીં? થોડી ઘણી ક્ષતિ આવે
તો પણ માણસ સહન કરી શકતો નથી. લાવ્યા 20 કિલો આપણી ઘેરે અહીંયા મોટા ભાઈ પકાયો હોય કે ભાઈને હાલો ને મોકલી આપી, એ તલ આવે એને સાફ સફાઈ કરી અને તડકાની અંદર ધાબા ઉપર હૂકવે. હવે ધાબા ઉપર હૂકવે ને એમાંય ખબર ન પડતા મ્યુનિસિપાલિટીનો નળ ખુલ્લો રહી ગયો હોય અને એ પાણી ઉપર ટાંકીમાં જાય અને જ્યાં હૂકવું છે બરાબર ત્યાં જ પાણીનું ટાંકી જાય બરાબર. એ 12 વાગે કે ઘણું બધું હાલે હાથ ફેરવી આવું, હાથ ફેરવા જાય તલ કેવો હોય છે પાણીથી તરબો. અરે થોડી ઘણી ભાઈ કાંઈ વાંધો નહીં, પલળી જશે તો પલળી ગયા, તારે મુખવાસ બનાવવાનો છે ને પલાળી તો બીજી જગ્યાએ હૂકવી દે, પણ એનાથી સહન થાય નહીં. થોડી ઘણી ક્ષતિ આવી હોય તો પણ માણસ સહન કરી શકતો. આવા તો હજારો દાખલા આપી શકાય. આ શ્લોકની અંદર પ્રથમ કૃપયા શબ્દ અહીંયા વેદ વ્યાસે લખ્યો છે અને સંજય અત્યારે ધૃતરાષ્ટ્રને પ્રથમ શરણની અંદર હસ્તિનાપુરમાં બેઠા બેઠા કહે છે કે હવે પછી અર્જુન પોતાના હાથમાં સુકાન લેવાનો છે. અને એના પછીનો અડધો જે શ્લોક છે ને એ અર્જુન બોલે છે. શું બોલે? દષ્ટવે મામ સ્વજનમ કૃષ્ણમ યોયોસુ સમુપસ્થિતમ. અડધો શ્લોક અહીંયા સંજય બોલ્યો એ કે આવી રીતની પરિસ્થિતિ અત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં નિર્માણ થઈ ગઈ છે. આમ સંજય ધૃતરાષ્ટ્રને હસ્તિનાપુરમાં કહે છે ત્યારે ધૃતરાષ્ટ્ર શું થયું તો કે અર્જુન હવે ધીમે ધીમે આવી રીતનું કારુણ્ય વૃત્તિ અંદર ઊભી થઈ. સગા સંબંધીને જોઈ અને જે ઉત્સાહથી લડવા માટે મેદાનમાં આવ્યો હતો એની લડાયક વૃત્તિ ધીમી પડતી જાય છે અને કરુણા ઉત્પન્ન થાય છે. કરુણા એટલે કારુણ્ય, પ્રેમ, આદર, ભાવ, દયા, આ બધું છે ને એની અંદર એ બધો. તો આ બધા ઉપર એને દયા આવે છે. એટલે હવે મને લાગે છે સંજય કહે છે કે હવે કદાચ હથિયાર હાથમાંથી મૂકી અને શાંતિથી બેસી જશે એવું મને લાગે છે. અને પછી અહીંયા દોરી યુદ્ધ શું કહેવાય અર્જુનના હાથની કે અર્જુને શું કીધું ત્યાંથી આ શરૂઆત થાય છે. સમજો એટલે કે આવી રીતના ઘણી નાની એવી ક્ષતિ પણ માણસની સહન થતી નથી. એટલે આપણે થોડું ઘણું ક્ષતિ જાય, બસમાં બેઠા હોય ઠોંવો લાગ્યો હોય તો ગભરાવાનું નહીં. આપણા મનની વિરુદ્ધ નાની એવી એક વાત કોઈએ કરી હોય બરાબર તો બહુ અકળાઈ જવાનું નહીં. એ આપણે શ્રીમદ ભગવદ્ ગીતા સમજાવે છે. દંપતિ 2 જણ સવારે 12 ગામ જવાના હતા બરાબર ને. થોડી ઘણી શું કાંઈ ક્ષતિ આવે, નુકસાન આવે ને તો પણ ઘણીવાર માણસ સહન કરી શકતો નથી. પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર એક દ્રષ્ટાંત આપે આ બાબતમાં કે માણસને થોડું ઘણું નુકસાન જાય ને તો પણ એ સહન કરવા માટે તૈયાર નથી. ગામડાના બાપા 60-70 વર્ષના છોકરા હતા બરાબર, એને વહુ લઈને વહી ગઈ અને દીકરીઓ હતી એને જમાઈ લઈને વી ગયા. આ 2 ઘરમાં રહ્યા. કેવા 20 વર્ષ પછી પહેલાં જે લગ્ન કરીને જે ઘરમાં આવ્યા હતા એ 60 વર્ષ થયા ને તો એ 2 જ રહ્યા. તો આમ કેમ ભાઈ? તો કે 3 દીકરીઓ હતી ને એને જમાઈ લઈ ગયા અને છોકરાઓ 4 હતા ને એ બધા નોખા થઈને વહુ લઈ ગયું. એટલે બાપન માળી 2 એકલા. હવે 2 શાંતિથી ગામડામાં રહે. એક દિવસ માળીએ કીધું કે ઘણા સમયથી તમે બહાર ગયા નથી તો તમે દીકરીને મળતા આવો નહીં કે? તો કે વાંધો નહીં પણ ગામ બહુ દૂર છે, હાલીને જવું પડે બરાબર ને. એ વખતે કાંઈ આવી રીતની વાહનોની સગવડ હતી નહીં. તો કે કાંઈ વાંધો નહીં, 3 વાગે ઉઠી 4 વાગે નાહી ધોઈને 4:30 નીકળી જાય અને દિવસ ઉગતા ઘણો રસ્તો હું કાપી નાખીશ. આમ કાકા સવારે વહેલા દાદા 4 વાગે ઉઠી નાહી ધોય અને એકદમ ફ્રેશ થઈને માડી તો ઉતા છે. એ કે મારે એને જાવું ને એને હું કામ ડિસ્ટર્બ કરવા, એને તો શાંતિથી ઊંઘવા દઉં. એટલે બાપા તો હળવેકથી દરવાજો આમ ઠાઈ અને પછી નીકળી ગયા. 3.5 કિલોમીટર હાલ્યા છે, 3.5-4 કિલોમીટર. તો એને યાદ આવ્યું એમ બરાબર કે હું આ કેરોસીનના ભાવ કેવા છે, માંડ મોંઘું છે. હજી કાલે જ આપણે મંડળીમાંથી હજી લાવ્યા છીએ અને ફાનસ તો ઠારતા હું ભૂલી ગયો. હવે મારે શું કરવાનું છે? એટલે કે આ પાછું તો વળું, ભલે 4 કિલોમીટર આપણે હાલ્યા પણ એ ઓલી હજી 8 વાગે ઉઠશે ને એ રૂમમાં નહીં જાય ને તો આખો દિવસ બળતું રહે ને કેટલું બધું કેરોસીન આપણું ખલાસ. આવો વિચાર કરી અને એ બાપા 4 કિલોમીટર આગળ ગયા હતા ને એ રિવેશમાં ગાડી આવી. ક્યાં આવી? રિવેશમાં આવી અને ઘેરે આવ્યા તા તો ભાઈ અંજવાળું થવાની પણ તૈયારી થઈ ગઈ હતી. ઠપ કર્યું તો માડી તો હજી હુતા હતા. એ કે કોણ? તો કે હું.
એ કે કેમ આવ્યા પાછા? એ કે ભાઈ હવે વાત તો એવી છે ને, એ કે હું અહીંથી નીકળ્યા પછી ફાનસની વાઇટ અહીં ધીમી કરતો અથવા બંધ કરતો હું ફાનસ ભૂલી ગયો છું, તેથી હું તને કહેવા માટે આવ્યો છું. બરાબર, તમને કહેવા માટે આવ્યો છો કે જરીક ફાનસને તમે ઓલવી નાખજો એમ. એ કે તમે મને ઓળખો નહીં, 20 વર્ષના હતા ત્યારે આપણા લગ્ન થયા, અત્યારે લગ્ન થયા પછી 40 વર્ષ આપણે સંસાર કર્યો, 40 વર્ષમાં તમે મને ઓળખી ન હોય કાંઈ કે? તો ઓલો ભાઈ ઓલો એનો ઘરવાળો કે કેમ? તો એ કે તમે ગયા ને એટલે મેં ફાનસ તો ઠારી જ નાખ્યું હતું, મને ખબર હતી હું ઉઠીને જરીક આંટો મારવા ગઈ એટલે મને કદાચ પતિ ભૂલકનો છે અને ભૂલી ગયો હોય તો શું થાય, એટલે મેં તો ઓલવી નાખ્યું છે. પણ તમે એ કે 4 કિલોમીટરથી પાછા આવ્યા તો તમારા સંપલ નહીં ઘાણા હોય? તમે 4 કિલોમીટર આવ્યા અને પાછા હજી 4 કિલોમીટર જાઓ એટલે 8 કિલોમીટરમાં કેટલું સંપલ ઘસાય? અને આપણે જે 2 વર્ષ માટે વાપરવાનું હતું એ તો તમે 1 વર્ષમાં પૂરું કરી દો. એ કે તુંય મને ન ઓળખી ગઈ. હું કે બાપા શું કે છે? તુંય મને ઓળખી નહીં. મેં વિચાર કર્યો પાછો 4 કિલોમીટર હાલીને ઘેરે જ આવું છે એટલે સંપલ મેં હાથમાં લીધા. જો દરવાજો ખોલ, આ હાથમાં લઈને આવ્યો છું અને પાછો ત્યાં પૂગાઈ ને ત્યાં સુધી હાથમાં લઈને પછી હું સંપલ પહેરી. થોડું ઘણું નુકસાન પણ માણસથી સહન થતું. આ દ્રષ્ટાંત સમજવા જેવું છે. આપણે ઘણીવાર શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર હળવા સિદ્ધાંતો પાંડુરંગ શાસ્ત્રી દાદા દ્રષ્ટાંતો આપીને ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 28મા શ્લોકની અંદર અહીંયા વેદ વ્યાસે કૃપયા શબ્દ વાપર્યો છે. એમાં સ્મૃતિકાર પણ એક શબ્દ કહે છે, એનો અર્થ સ્મૃતિકાર કરે છે કે થોડું ઘણું પણ ક્ષતિ આવે, થોડું ઘણું પણ નુકસાન માણસ સહન ન કરે એને કૃપયા કહેવાય. અને બીજું અહીં છે કે આ બીજો અર્થ જે કીધો ને કે આ કૃપણનો અર્થ આવી રીતનો થાય છે, થોડું ઘણું પણ નુકસાન થાય તો પણ તેનાથી સહન થતું નથી. આના માટે સમૃદ્ધિએ શબ્દ વાપર્યો છે કૃપણ અને કૃપયા શબ્દ વાપર્યો છે શ્રીમદ ભગવદ્ ગીતા. બંને આ અર્થની અંદર કીધું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં શબ્દ છે કૃપયા પરયો વિષ્ટ. ગીતા હોય તો ખોલજો. કૃપયા પરયો વિષ્ટ એટલે પરયા શબ્દનો અર્થ થાય છે અત્યંત કરુણાથી ઘેરાયેલો અર્જુન અત્યારે એકદમ દયાવાન થઈ ગયો છે, એકદમ કારુણ્ય અંદર ઉભરાઈ ગયું છે. જે વીર વૃત્તિથી આમ થનગનતો 13 વર્ષથી જેની લડવા માટેની જે તૈયારીઓ હાલતી હતી ને અને વીર વૃત્તિ એની અંદર હતી જ, બરાબર. તો વીર વૃત્તિની જગ્યાએ આ કારુણ્ય વૃત્તિ ક્યાંથી ઉત્પન્ન થઈ ભાઈ? તો કારુણ્ય વૃત્તિ ઉત્પન્ન થવાનું કારણ સગાવાદ. એણે બધા સગાઓને જોઈએ કે આ બધા સગાઓ 18 અક્ષરની સૈન્ય જો મરવાનું હોય તો એ પાપ મને લાગવાનું છે અને મને લાગશે પાપ એટલે હું નરકમાં જઈશ અને નરકમાં જાય એટલે હજારો વર્ષો સુધી નરકની અંદર મારે રીબાવવું પડશે. એક તો હું પાપી થાઈશ અને પાપી થયા પછી મને નરક મળશે અને નરકમાં આટલા વર્ષ સુધી મારે રીબાવવું. આ સગાઓને જોઈ અને અંદર શું કહેવાય અર્જુનના મનની અંદર આ કારુણ્ય ઉત્પન્ન થયું છે. ભગવાન વિચાર કરે છે કે આ વીરવૃત્તિવાળાને મોહ ક્યાંથી સગાવાદનો લાગ્યો? સત્યવાદ ઉપર હાલવાનો પ્રયત્ન કરવો છે. સત્યવાદ અને સગાવાદ. અહીંયા સગાવાદ ઉપર અર્જુન જાય છે, ભગવાને એને સત્યવાદ જોવાનું કીધું હતું, એને બદલે અહીંયા સગાવાદમાં નજર ગઈ એટલે અહીં કે કૃપયા એકદમ અશ્રુભીની આંખની અંદર એને કારુણ્ય ઉત્પન્ન થયું છે. કીડી મકોડાને મારી તો પણ આપને પાપ લાગે તો આ તો જીવતા માણસના ડોકા ઉલાળવાના, તો કેટલું બધું પાપ લાગે. એટલે અર્જુનની અંદર આ કરુણા વૃત્તિ ઉત્પન્ન થઈ છે. ભગવાન વિચાર કરે છે કે આ કારુણ્ય આવ્યું છે એને દૂર કરી અને ફરીથી વીર વૃત્તિ મારે જાગૃત કરી અને મારે એને લડાયક બનાવવાનો છે. ભગવાન મનમાં વિચાર કરે છે. અત્યંત કરુણાથી અર્જુન ઘેરાઈ ગયો છે. ત્યારે શું થયું? અર્જુનનું આવું કેમ બન્યું? યુદ્ધ નક્કી હતું, બરોબર. વનવાસ દરમિયાન વ્યાસ પાંડવોને મળવા આવે છે. યુદ્ધ તો નક્કી જ હતું અને એ વખતે જે વખતે 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાત શરૂ થયો નહોતો. એ સમયે વેદવ્યાસ જંગલની અંદર પાંડવો જ્યાં વનમાં રહેતા હોય ને ત્યાં વ્યાસ એને મળવા માટે જાય છે. વ્યાસ ભગવાન ત્યાં મળવા ગયા. પાંડવોએ એની આગતા સાગતા કરી, પૂજન કર્યું, નમસ્કાર કરી અને આસન ઉપર બેસાડીને કહે છે કે આજે અમારી ઝૂંપડી તમે પાવન કરી છે. તમારા જેવા મહાપુરુષ વગર બોલાવે અને કીધા વગર આવે એટલે અમે તો ધન્ય ધન્ય થઈ ગયા છીએ. અને બોલાવ્યા વગર અને કીધા વગર રૂસી જ જાય.
કોણ? પંડિત જાતો નથી. પંડિતને તો કે ભાઈ 7 દિવસની કથાના કેટલા ભાઈ તમે આપવાના છો? 5 લાખ, 10 લાખ, 15 લાખ, 20 લાખ. તો હું 7 દિવસ તમારે ત્યાં આવું અને 7 દિવસ ભાગવતની અંદર ટૂચકા કહું. પાછું એમાં ભાગવત તો પાછું કહેવાનું નથી, કેવું વાર્તાઓને ટૂચકા ને ગામ ગપટા મારી અને 7 દિવસ કહેવાનું છે. તોય ફી નક્કી કરે કે નહીં? તમે આટલા પૈસા જો આપવાના હોય તો 7 દિવસ માટે હું ભાગવત આવીને કહી જાઉં. અહીંયા વેદ વ્યાસ કીધા વગર અને બોલાવા વગર અહીંયા પાંડવોની ઝૂંપડીમાં 12 વર્ષ સુધીનો જે આ વનવાસ હતો એમાં જઈને મળે છે. અને એ વખતે પાંડવોને અહીંયા વ્યાસ પૂછે છે કે શું કરો છો? બસ કે આ 13 વર્ષ અમે ધીમે ધીમે ગાળતા રહેલા છીએ, ખાઈ છીએ, પીએ છીએ, મજા કરી છીએ અને હમણાં 13 વર્ષ પૂરા થઈ જશે અને અમારું ગયેલું રાજ્ય અમને દુર્યોધન પાછું આપી દેશે. આવો શબ્દ જ્યારે પાંડવો બોલે છે ત્યારે અહીંયા વ્યાસ કહે છે કે એ વાતમાં માલ નથી. તમને એક પણ બુઢી જમીન આપશે નહીં. એટલે યુદ્ધ તો તમારા માટે નક્કી છે ને કોણે કીધું? પાંડવોને વિશ્વાસ હતો કે અમારા 13 વર્ષ પૂરા થઈ જાય એટલે 100% અમને અમારું ગયેલું રાજ્ય પાછું મળશે. વ્યાસ કહે છે એ ભૂલી જાઓ, એ મળવાનું નથી. તો પછી 2 હાથ જોડીને યુધિષ્ઠિર કહે છે તો હવે અમારે શું કરવું જોઈએ? ત્યારે કહે છે કે તમારામાંથી કોઈ એક અહીંયા ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરવા માટે જાય અને ભગવાન પાસેથી પશુપત અસ્ત્ર જે નામનું જે શસ્ત્ર છે ને એ ભગવાન પાસેથી મેળવે. એવા આવી રીતના અસ્ત્રો જો તમારી પાસે હશે ને તો તમારો યુદ્ધની અંદર વિજય થશે. અને આ તમારે પાછું સ્વર્ગની અંદર પણ જવાનું છે અને સ્વર્ગની અંદર પણ આવી રીતના તમારે આ યુદ્ધો લાવવાના છે. અને અર્જુન ગયો છે અને એ બધું કર્યું છે. કહેવાનો અર્થ કે અહીં કહે છે કે અત્યંત કરુણાથી અર્જુન ઘેરાઈ ગયો કે આટલી વીરવૃત્તિ, આટલા બધા ઘણી બધી શક્તિઓ એણે 12-13 વર્ષની અંદર પ્રાપ્ત કરેલી છે. યુદ્ધ નક્કી જ છે. તો પછી આવી વીરવૃત્તિવાળાને કારુણ્ય વૃત્તિ ઉત્પન્ન શા માટે થઈ? એક તો વીરવૃત્તિ છે, લડવા માટે તો આ બધા પ્રયત્ન 13 વર્ષ સુધી બધી શક્તિઓ શિવજી આરે લડ્યો છે, બરાબર ને? એ આપણે બધાને ખબર છે. તપસ્યા કરવા માટે ગયો, દાઢી વાટી વધી ગઈ, ખૂબ મોટી તપસ્યા અર્જુન કરે છે વેદવ્યાસે કીધું એ પ્રમાણે. અને તપસ્યા કરી અને પાર્વતી ભગવાન શિવજીને કહે છે કૈલાસમાં એ કે આ બિચારો કેટલા દિવસથી કેટલા સમયથી તપસ્યા કરે છે અને તમે એને કાંઈ વરદાન આપવા માટે કે કાંઈ જાતા નથી. ત્યારે ભગવાન શિવજી કહે છે અને પાર્વતી પાછું એમ પણ કહે છે કે ગમે તેવો માણસ તપસ્યા કરે એટલે ફટનાના તમે વરદાન આપવા અહીંયા પહોંચી જાઓ છો. આનું દાઢું બાઢું વધી ગયું છે કે આમ જ જોતા નથી. કે ઠપકો કોને આપ્યો? પાર્વતી કહે છે કે આ બિચારો કેટલા સમયથી તપસ્યા કરે છે, તમે હજી ઉઠીને એને કાંઈ દર્શન આપવા કે? પણ એ કે તારી વાત સાચી છે. સામાન્ય માણસ જે તપસ્યા કરે ને કાં તો કે એને ભેંસ જોતી હોય ને, કાં તો ગાડી જોતી હોય ને, કાં તો સંપત્તિ જોતી હોય, કાં તો 35 વર્ષનો છોકરો થઈ ગયો ને વરતો ન, આને એમાં આપવામાં મને કાંઈ વાંધો નથી. પણ આ જે તપ કરે છે અને એ જે માગવાનો છે ને એ તો બહુ અઘરું છે. અઘરું એટલે એવું અઘરું છે કે એવી શક્તિ હું એને આપું. અને અહીંયા કહે છે વિનાશના કામમાં જો એ શક્તિ વાપરશે ને તો આખા સમાજનો વિનાશ થઈ જાય. એવી શક્તિ મારી પાસે માગવા આવ્યું છે. પણ પાર્વતી કે પણ હવે જરીક તો કાંઈ વાંધો નહીં. એટલે ભગવાન શિવજી અહીંયા એક શું કહેવાય વનવાસીનું રૂપ ધારણ કરી સાંભળું વામણું ઓઢીને આવી રીતનું બાણ ખંભામાં નાખી અને આવી રીતના લંગોટી પહેરી અને એક વનવાસી આદિવાસી હોય ને એવો વેશ પહેરી અને ભગવાન અર્જુન જ્યાં તપસ્યા કરતો હોય ને ત્યાં ભગવાન શિવજી આવે છે. ભગવાન શિવજી આવી અને જોવે છે કે આ તપ તો કરે છે પણ હવે ભગવાને અહીંયા એક ભૂંડ ઊભું કર્યું. કેવું? એક ભૂંડ ઊભું કરીને છોડી દીધું જંગલમાં. અર્જુનની તપસ્યા ભંગ થઈ. એ કે મારી તપસ્યામાં ભંગ કરવા માટે ઓળે આ જંગલી ભૂંડ ક્યાં આવ્યું? એટલે ખંભામાંથી ગાંડી કાઢીને એક બાણ મારે છે અને બાણ મારે છે એટલે ભૂંડને લાગે. આ બાજુથી ભગવાન શિવજી બાણ મારે છે. 2 બાણ એકી સાથે ભૂંડ ઉપર પડે છે. અર્જુન વિચાર કરે છે કે મેં માર્યું ને બીજું બાણ આવ્યું ક્યાંથી? બરોબર, તા તો 2 અહીંયા પૂગી ગયા. ઓલો કે આના ઉપર અધિકાર અમારો, આ ક્યાં અધિકાર અમારો, એમ 2 જડી પીડ્યા. કોણ? ભગવાન શિવજી અને અર્જુન 2 ઝઘડ્યા, ખૂબ ઝઘડ્યા. અર્જુન કે આના ઉપર મારું તીર પહેલું ગયું છે એટલે મારો અધિકાર આના ઉપર પહેલો છે. શિવજીના રૂપની અંદર આવેલા આ વનવાસીએ કીધું કે મારું તીર એના ઉપર પહેલું ગયું છે તેથી મારો અધિકાર એના ઉપર પહેલો. આમ ઝઘડ્યા
ઝઘડતા ઝઘડતા અર્જુન એવો ક્રોધમાં આવી ગયો અને ગાંડી લઈ અને ભગવાન શિવજીના માથામાં ઠોક્યું. લે થા, બાણના 2 ટુકડા થઈ ગયા. ભગવાન વિચાર કરે હવે આને આપવું જોઈએ, આ તો શક્ય બરાબર. અને ભગવાન પછી પ્રસન્ન થાય છે. અર્જુન માફી માગે. કહેવાનો અર્થ કે શા માટે? તો કે ભગવાન મને એવી શક્તિ આપો, યુદ્ધ નક્કી થવાનું છે એમ વ્યાસે કીધું છે, તેથી એવી શક્તિ, તમારી શક્તિ અમારી જોડે હશે ને તો જ અમે યુદ્ધની અંદર વિજય પ્રાપ્ત કરી. અને ભગવાને એને પાશુપત અસ્ત્ર નામનું જે આવું દિવ્ય અસ્ત્ર હતું ને, એ દિવ્ય અસ્ત્ર કેવી રીતે મેળવાય એની સલાહ આપી છે કે પહેલાં તું સ્વર્ગમાં જા, ત્યાં ઇન્દ્રને પ્રસન્ન કર, ઇન્દ્ર પાસેથી શક્તિ લઈને આવ્યો અને પછી હું તને આપું. આમ બંને આવી રીતની જે શક્તિઓ છે અર્જુનને મળી ગઈ હતી. આવો વીર વૃત્તિનો અર્જુન જ્યારે થનગન કરતો યુદ્ધના મેદાનની અંદર, જ્યારે શંખ વાગ્યા બરોબર, ચારે બાજુ વાજિંત્ર વાગ્યા અને ભગવાન કૃષ્ણ સારથી બનીને યુદ્ધના મેદાનમાં જ્યારે એન્ટ્રી થાય છે, ત્યારે શંખ વાગવાથી એનો હાથ ક્યાં ગયો? સીધો ધનુષ ઉપર ગયો. અને ધનુષ ઉપર જઈને એને ઊંચું કર્યું કે આજે મારી સાથે લડવાવાળા છે એને બધાને હું ક્યાં પહોંચાડી દે? યમપુરીમાં. આટલો વીર વૃત્તિથી આવેલો અર્જુન એને અત્યારે કારુણ્ય શા માટે ઉત્પન્ન થયું? કહેવાનો અર્થ કે આટલી જોશથી લડવાની વૃત્તિ રાખીને કુરુક્ષેત્રમાં જે આવેલો અર્જુન હતો એને કારુણ્ય કેમ થયું? આવી રીતનું જાગ્યું કેમ? એને આવી રીતનું થયું કેમ? એમ તો એનો વિચાર આ શ્લોકની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના અહીંયા 28મા શ્લોકની અંદર વેદવ્યાસે એનો જવાબ આપેલો છે. અત્યંત કરુણાથી અર્જુન ઘેરાઈ ગયો છે. ત્યારે શું થયું? અર્જુનનું આવું કેમ બન્યું? યુદ્ધ નક્કી હતું. વનવાસ દરમિયાન વ્યાસ પાંડવોને મળવા જાય છે અને અદ્રશ્ય શક્તિ પણ બધી પ્રાપ્ત કરી લીધી છે. 12 વર્ષ સુધી યુદ્ધ માટેની બધી તૈયારી થઈ. ઉપલવ્ય સાવણીમાં વિરાટ નગરીમાં 1 વર્ષ અજ્ઞાતવાસ પૂરું પણ કરી દીધું. કૌરવોને ખબર પડી નહીં એવી રીતે અજ્ઞાતવાસનું જે છેલ્લું વર્ષ હતું ને એ પણ એને પૂરું કરી દીધું. યુદ્ધ થવાનું છે. સેનાપતિ નક્કી થઈ ગયા છે. 7 અક્ષણી એક બાજુ અહીંયા 11 અક્ષણી. આ બધું જ થઈ ગયું છે. અને આવી પરિસ્થિતિની અંદર અહીંયા કારુણ્ય, દયા શા માટે એને ઉત્પન્ન? કારુણ્ય એટલે એક અર્થ થાય છે દયા, કે આ બધાને મારે મારવા, એવી દયા અંદર ઉત્પન્ન થાય છે. એમ કે કુરુક્ષેત્રના મેદાનમાં 2 સામસામી સેનાઓ ગોઠવાઈ ગઈ છે. શંખ ધ્વનિ થઈ ગયો છે. અર્જુને ગાંડીવ પણ ઉઠાવી લીધું છે. શંખ ધ્વનિ થયો એટલે ગાંડીવ પણ ઉઠાવી લીધું છે અને કહ્યું કે રથ મધ્ય ભાગમાં લઈ જાઓ. અહીં સુધીનું વાતાવરણ તૈયાર થઈ ગયા પછી અર્જુનને શું થયું ભાઈ? આટલું બધી ધમધમાટી થઈ ગઈ અને ભાઈ એને શું થયું કે એ બેહવા માંડ્યો ધીમે ધીમે, ગાંડીવ ધીમે ધીમે હરવા માંડ્યો અને કારુણ્ય વૃત્તિ જાગૃત થઈ. તો આટલી બધી તૈયારીને આટલું બધું વાગી ગયું બરોબર, ધમ ધડાકા આવી રીતના વાજિંત્રો વાગ્યા, શંખોનો નાદ થયો બરોબર, બંને એક બાજુ 11 અક્ષણી એક બાજુ 7 અક્ષર, આ બધું થઈ ગયું. તો અર્જુનને થયું શું ભાઈ? આ અહીંયા અત્યારે આનો જવાબ છે. અહીંયા સુધીનું વાતાવરણ તૈયાર થઈ ગયા પછી અર્જુનને શું થયું? કૃપયા પરયા વિષ્ટો. આ શ્લોકની અંદર બહુ સરસ આ એક શબ્દ અંડરલાઈન કરવા જેવો છે કે કૃપયા પરયા વિષ્ટ વિષિદંતમ બ્રવીત. આમ વ્યાસ લખે છે. તો પછી કુંતી પુત્ર અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈને વિષાદમાં શા માટે ડૂબી ગયો? અત્યાર સુધી યુદ્ધના શંકો, નગારા, ઢોલ બધું વાગી ગયો અને હવે શું થયું ભાઈ? એને આ બધું વાગી તો ગયું, પોતે એમાં હાજરી, પોતે ધનુષે પણ ઉઠાવી લીધું છે. શા માટે ઉઠાવ્યું? કૌરવોને મારવા માટે. મારી સામે જે 11 અક્ષરની સૈન્ય આવ્યું છે એને એક જ દિવસમાં હું ખતમ કરી નાખ. આવી વીર વૃત્તિથી જ્યારે શંખ વાગ્યો ત્યારે એનો હાથ સીધો ગાંડી ઉપર દઈ અને સીધો ઉપાડી. આટલું બધું હોવા છતાં અહીંયા એના મનની અંદર કારુણ્ય વૃત્તિ શા માટે આવી છે? સંજય ધૃતરાષ્ટ્રને આ અડધા શ્લોકમાં આ પ્રસંગ સમજાવે છે. અડધો શ્લોક સંજય બોલે છે અને અડધા શ્લોકની અંદર અહીંયા અર્જુન કહે છે. શું કહે છે? દષ્ટવે મમ સ્વજનમ કૃષ્ણ યુયુસમ સમુપસ્થિતમ. આ અડધા શ્લોકની અંદર અર્જુન અત્યારે અહીંયા ભગવાનને કહે છે. શું કહે છે? મારી સ્થિતિ કેવી થઈ? સંજય ધૃતરાષ્ટ્રને આ અડધા શ્લોકમાં આ પ્રસંગ સમજાવે છે અને પછી અડધા શ્લોકમાં અર્જુન બોલ્યો છે. શું બોલ્યો? તો આ બોલ્યો, દષ્ટવે મમ સ્વજનમ કૃષ્ણ યુયુસુ સમુપસ્થિતમ. આ અત્યારે બોલ્યો છું કે હે કૃષ્ણ, યુદ્ધ કરવા ઈચ્છતા
આ સ્વજન સમુદાય જોઈને મારા ગાત્રો ઢીલા થવા લાગ્યા. હું બોલ્યો કે સામે સ્વજન ઊભા છે એને જોઈને મારા ગાત્રો ઢીલા થવા લાગ્યા છે. આ બોલ્યો છે. આટલી બધી તૈયારીઓ થઈ ગયા પછી કૃપયા પર્યાવિષ્ટો, બરોબર, શા માટે? યુદ્ધ કરવા માટે જ અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યો હતો કે ક્રિકેટ રમવા આવ્યો હતો? કોઈના લગ્નની પાર્ટીમાં આવ્યો હતો અર્જુન? કે ના ના હાલો કુરુક્ષેત્રના મેદાનમાં અમારા સગા સંબંધીના લગ્ન થાય છે ને તો જરીક હાજરી આપી આવું, થોડું ખાઈ આવું અને ચાંદલો કરતો આવું, એ માટે આવ્યો હતો અર્જુન? અહીંયા એ માટે આવ્યો નથી. 13 વર્ષથી નગારા વાગે છે, યુદ્ધ કરવાનું, યુદ્ધ આવશે, યુદ્ધ માટે તૈયારી કરવાની. તો અહીં કહે છે કે આટલી બધી તૈયારી થઈ ગઈ પછી કૃપયા પર્યાવિષ્ટો શા માટે? યુદ્ધ કરવા માટે જ અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યો હતો. આટલી તૈયારી થઈ ચૂકી હતી. આ શ્લોકમાં વ્યાસ ભગવાને વિશિષ્ટ અર્થ બતાવવા માગે છે. માટે આપણે પણ કૃપયા પર્યાવિષ્ટ આ શબ્દને આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ કે વચ્ચે કોઈને ખાલી ઊભો નથી, પણ તટસ્થતાથી અર્જુન ઊભો છે. અહીંયા ભગવાનનો નિર્દેશ છે કે શ્રેય અને પ્રેય. શ્રેય એટલે ભગવાન પરમાત્મા અને નિત્ય, અને પ્રેય એટલે ભોગના સાધનો. શ્રેય અને પ્રેય ભગવાન અહીંયા વચ્ચેના ભાગમાં ઊભા રહી અને એ સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે કે શ્રેય અને પ્રેય આ બે માર્ગો અહીંયા સમજાવવાનો પ્રયત્ન વ્યાસ આપણે સમજાવતા રહ્યા છે. તટસ્થતાથી, કેવું કે તટસ્થતાથી આ પ્રકારની વિચારધારા ગીતાને આપણને સમજાવવાની છે. તટસ્થતાથી મારો શ્રેય અને પ્રેય વિચારવાના છે. આ જગતમાં માણસે જન્મ લઈને કર્મ કરવું પડે છે. કોઈ પણ કર્મ કરતા પહેલાં શ્રેય અને પ્રેયનો વિચાર માણસે કરી લેવો. કોઈ પણ કામ કરીએ ત્યારે બે શબ્દ આપણી સામે આવવા જોઈએ. એક શ્રેયનો માર્ગ છે અને એક પ્રેયનો માર્ગ છે. શ્રેય એટલે કલ્યાણ, જન્મ જન્માંતરનું કલ્યાણ કરે, એક એવો માર્ગ છે. અને પ્રેયનો માર્ગ ભૌતિક જીવન, આ જગતમાં 60, 70, 100 વર્ષ સુધી હું રહું અને ત્યાં સુધી મને ભોગના સાધનો મળે, એના માટે પ્રેય શબ્દ વાપર્યો છે. તો મારે મહેનત, ભગવાને આપેલી બુદ્ધિ શક્તિ, ભગવાને આપેલી વિત્ત શક્તિ અને ભગવાને આપેલી શરીર શક્તિ, આ બુદ્ધિ શક્તિ, વિત્ત શક્તિ અને શરીર શક્તિ, આ ત્રણ શક્તિનો પ્રવાહ મારે શ્રેય માટે વાપરવો કે પ્રેય માટે વાપરવો, આ માણસે પોતે નક્કી કરી લેવાનું છે. મધ્ય ભાગની અંદર અત્યારે અર્જુન ઊભો છે, બરાબર? ક્યાં છે? મધ્ય ભાગમાં તટસ્થ રીતે ઊભો છે અને મનની અંદર વિચાર કરે છે કે મારે હવે શ્રેય નહીં પણ પ્રેય જોઈ છે. એટલે સગાવાદ એની સામે આવીને ઊભો રહી ગયો છે. આ બધા મારા સગાઓ છે, બરાબર? જે કોઈ મારા સસરા છે, કોઈ મારા શાળા છે, કોઈ મારા બનેવી છે. આ સગાવાદની અંદર અર્જુન અત્યારે પડી ગયો છે અને સગાવાદના નાતે થોડોક ઢીલો થયો છે, થોડીક કારુણ્ય વૃત્તિ આવી છે. અને આ કારુણ્ય વૃત્તિ જોઈ અને ભગવાનને વિચાર આવે છે કે આ સગાનો બધાને મોહ થઈ ગયો છે. હવે આ સગાવાદમાંથી બહાર કાઢી અને એને મારે સત્યવાદ તરફ, પ્રભુ તરફ અથવા ભગવત કાર્યને હજારો વર્ષ સુધી એનું કલ્યાણ થાય ને એવા માર્ગ ઉપર મારે અર્જુનને લઈ જવાનો છે. તેથી શ્રેય અને પ્રેય આ બે માર્ગ અહીંયા ભાગવતકાર એટલે કે ગીતાકાર અહીંયા બહુ સરસ રીતે બે માર્ગોની વાત કરે છે. ગીતા કહે છે કે કોઈ પણ કામ કરતા પહેલા શ્રેય અને પ્રેયનો વિચાર કરો. કોઈ પણ કામ કરી આનો વિચાર. શ્રેય જન્મ જન્માંતરનું કલ્યાણ કરે છે. શ્રેય જે છે ને એ જન્મ જન્માંતરનું કલ્યાણ કરે છે. પ્રેય આ જમાના પૂરતું 70-80 વર્ષ સુધી ખાઈ પીને મજા કરી એટલું જો આપણે ઉત્પન્ન કરતા હોય તો એને પ્રેય માર્ગ કહેવાય. મારે આટલું જોઈએ છે કે જન્મ જન્માંતર સુધી મારું કલ્યાણ થાય એવો મારે માર્ગ જોઈએ છે. આ બે માર્ગની વચ્ચે અત્યારે ભગવાન અત્યારે અહીંયા અર્જુનને અટવાવી દીધો છે. એક બાજુ શ્રેય છે, બીજી બાજુ પ્રેય છે. શ્રેયને પસંદ કરવાનું એટલા માટે પસંદ કરે છે તેમાં સંઘર્ષ ઓછો છે. આજે લોકો મોટાભાગે પ્રેયને વધારે પસંદ કરે છે. 90% સમાજમાં છે ને એ પ્રેયને વધારે પસંદ કરે. શ્રેયને પસંદ કરવાવાળા સમાજમાં બહુ લોકો ઓછા હોય છે. ઓલું હેલું હોય છે, સંઘર્ષ ઓછો હોય છે. અને આમાં તો સંઘર્ષ થાય. શ્રેયનો માર્ગ કડક છે, કઠણ છે અને અઘરો છે. શા માટે? કે આપણે સવારે વહેલું 4 વાગે તો ઉઠવું પડે ને.
ભક્તિ કરી એટલે આપણે નાહી ધોઈને ભગવાનની સામે બેસવું, આપણું જન્મ જન્માંતરનું કલ્યાણ આવે, એના માટે આપણે આવી રીતનું કરવું પડે. તેના માટે અગવડ પડે તો અગવડ કોઈને સહન કરવી નથી. અગવડ સહન કર્યા વગર માણસ પ્રેયનો માર્ગ સીધે સીધો અપનાવી લે છે. એમ કે છે એટલે કે પ્રેયનો માર્ગ અપનાવી લે છે. શ્રેય જન્મ જન્માંતરનું કલ્યાણ કરે છે. પ્રેય આ જન્મનું કલ્યાણ કરે છે. છતાં દુનિયામાં 90% લોકો પ્રેયને માને છે અને શ્રેયને તો 10% લોકો જેવા જે શ્રેય માટે પ્રયત્ન કરતા હોય છે. પ્રેયને પસંદ કરવાનું એટલા માટે પસંદ કરે છે, તેમાં સંઘર્ષ ઓછો આવે છે. પ્રેયમાં ઓછો જ આવે ને. સવારે વહેલું ઉઠવું હોય શ્રેયના માર્ગમાં તો વહેલું ઉઠવું પડે, નાહવું ધોવું પડે અને પછી આસન નાખીને ભગવાનની સામે બેહવું પડે ને આવી રીતનું જે કાંઈ કરવું હોય એના માટે થોડુંક વહેલું ઉઠવું પડે, ઊંઘનો ત્યાગ કરવો પડે, ઘણી બધી વાસનાઓ કામનાઓને એક સાઈડે મૂકીને ભગવાનમાં મન, આ બધું જે શ્રેયનો માર્ગ છે એ થોડોક અઘરો છે, કઠણ છે. તેથી લોકો બહુ જ ઓછો પસંદ કરે છે. બોલ્યું તો કાંઈ વાંધો, 2 વીઘા પછી આપણે નિરાંતે ઉઠ્યું, બરાબર ને, અને શાંતિથી ત્યારથી 10 વાગે ઘર બહાર. હવે એમાં કાંઈ અગવડ ખરી? એ છે આખો પ્રેયનો માર્ગ. શ્રેયના માર્ગમાં ખૂબ જ અગવડ પડે છે. આપણા જે ઋષિમુનિઓ છે, સંતો છે, મહાપુરુષો છે, એ બધાએ શ્રેયનો માર્ગ અપનાવ્યો છે. તેથી હજારો વર્ષોથી પણ આજે આપણે આવા મહાપુરુષોને, સંતોને, આચાર્યોને આપણે યાદ કરીએ. એનું કારણ શું છે કે આ લોકોએ શ્રેયનો માર્ગ અપનાવી અને પોતાનું જીવન સારું બનાવવાનો પ્રયત્ન કર્યો છે. કૃપયા પરયા વિષ્ટો વિષિદંતમાં બ્રવીત. કુંતી પુત્ર અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈ ગયો છે. એ વિષાદ આમાં આવી ગયો છે. આ વચનો બોલ્યો છે. એમ સંજય ધૃતરાષ્ટ્રને અત્યારે હસ્તિનાપુરની અંદર બેઠા બેઠા આ બધી વાતો સમજાવે. એકદમ કારુણ્ય વૃત્તિ, દયા, કારુણ્ય જુદું અને દયા જુદી, બરાબર. કારુણ્યની અંદર દયા પણ આવી જાય છે. અર્જુનમાં શૂરવીરતા તો હતી જ. અહીંયા એવો શબ્દ વાપરવામાં આવ્યો છે કે કૃપયા પરયા વિષ્ટો. અર્જુન પાસે અત્યંત કારુણ્ય આવ્યું હોય તો એનો અર્થ અગાઉ તેની પાસે કંઈક હતું. આજે એને કારુણ્ય આવી ગયું તો એની પહેલાં એની પાસે કાંઈક હતું. શું હતું ભાઈ? આની પહેલાં એની પાસે કાંઈક તો આ 12-13 વર્ષ સુધી જે જંગલમાં ફર્યા, અજ્ઞાતવાસમાં રહ્યા, તો એની પાસે એ વખતે કાંઈક હતું. તો અત્યારે વ્યાસ લખે છે કે અત્યારે સગા સંબંધીને, સગાવાદને જોઈ અને એની અંદર કારુણ્ય આખું ઉત્પન્ન થઈ ગયું છે. અત્યારે કારુણ્ય આવ્યું છે તો પહેલાં કાંઈક તો હોવું જોઈએ કે નહીં? એ કાંઈક શું છે એ આપણે પાણી પીને પછી એનો વિચાર કરીશું. આના પહેલાં એની પાસે કાંઈક હતું, બરાબર ને, એ ગયું અને એની જગ્યાએ શું આવ્યું? કરુણા આવી ગઈ. પહેલાં કાંઈક હતું તો શું હશે એનો વિચાર પાણી પીને કરીએ આપણે. અને 28મા શ્લોકના એક શ્લોકના 2 ભાગ કરેલા છે. પહેલા ભાગની અંદર હસ્તિનાપુરમાં બેઠા બેઠા અત્યારે સંજય ધૃતરાષ્ટ્રને આ પ્રમાણે કહે છે કે ભાઈ, યુદ્ધના મેદાનની અંદર અહીંયા રથ આવી ગયો છે, બધા સગા સંબંધીને જોયા અને કારુણ્ય વૃત્તિ અંદર અહીંયા અર્જુનના મનમાં ઊભી થઈ છે. એમ ધૃતરાષ્ટ્ર સંજયને કહે છે અને પછી એમ કહે છે કે કારુણ્ય વૃત્તિ આવી રીતની અર્જુનની અંદર આવી ગઈ. પછી અર્જુને શું કર્યું? ત્યાંથી અર્જુન ઉવાચ શબ્દ શરૂ થાય છે, બરાબર ને. એટલે આ શ્લોકની અંદર સંજય અને અર્જુન આ બંને અડધી લીટીની અંદર, અડધા શ્લોકની અંદર બંને આવી રીતની વાત કરે છે. અર્જુન ઉવાચ દષ્ટવે મામ સ્વજનમ કૃષ્ણ યોયોસુ સમુપસ્થિતમ. અર્જુનમાં શૂરવીરતા તો હતી જ, આપણે પહેલેથી જોતા આવીએ છીએ, બરાબર ને. અહીંયા એવો શબ્દ વાપરવામાં આવ્યો છે કે કૃપયા, કારુણ્ય ઉત્પન્ન થયું. તો વીર વૃત્તિ અંદર હતી તો કારુણ્ય આવ્યું કેમ? એ પ્રશ્ન આપણે થવો જોઈએ. અર્જુન પાસે અત્યંત કારુણ્ય આવ્યું હોય તો એનો અર્થ કે અગાઉ તેની પાસે કાંઈક હોવું જોઈએ. કાંઈક હોય તો આ કારુણ્ય, અને વચ્ચે જ આ કારુણ્ય ઘૂસ્યું છે. કારુણ્ય આવ્યું તે પહેલાં અર્જુન પાસે શું હતું? તો કે શૂરવીરતા હતી, શૌર્ય હતું, તેજ હતું, થનગનાટ હતું, યુદ્ધને માટે તરખરાટ હતો. આ બધું એની અંદર યુદ્ધમાં આવ્યા પહેલાં આ બધું એની અંદર હતું. જેમ કે આ બધો તરવરાટ અને ઉત્સાહ એની અંદર હતો. શૂરવીરતાથી ભગવાનને ઓર્ડર પણ કરી બેઠો. શૂરવીરતાથી
ભગવાનને ઓર્ડર કરી બેઠો કે મારો રથ તમે મધ્ય ભાગની અંદર તમે લઈ જાઓ કે આવો ઓર્ડર પણ કર્યો. અર્જુનનો આત્મવિશ્વાસ કેટલો જબરજસ્ત હતો. પહેલાં જે શબ્દ બોલ્યો હતો તે શબ્દમાં પોતે મરશે એવો એક પણ અવાજ એમાંથી નીકળતો. હું બધાને મારી સજ, બરાબર, હું મરવા માટે પેદા થયો નથી, હું મારવા માટે જ કુરુક્ષેત્રમાં આવ્યો છું. આવો જે થનગનાટ હતો, આવો જે તરવાટ હતો, એની જગ્યાએ કારુણ્ય વૃત્તિ ઊભી થાય અને કૌરવ મને મારે તો હું મરવા માટે તૈયાર છું, પણ મારું ગાંડી હવે હું ઉપાડીશ. તો આ પરિવર્તન કેમ આવ્યું? શરૂઆતની અંદર આવી રીતનો ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય લઈ અને આવો તરવાટ સાથે, થનગનાટ સાથે અર્જુન આવ્યો, તો કરુણા વૃત્તિ એની અંદર શા માટે નિર્માણ થઈ? અર્જુનનો આત્મવિશ્વાસ કેટલો જબરજસ્ત હતો. પહેલાં જે શબ્દ બોલ્યો હતો તે શબ્દમાં પોતે મરશે એવો એક પણ શબ્દ નથી. ઉલટું સામેવાળાને હું મારી નાખીશ એવો એનો બોલવાનો ધ્વનિ હતો. તે આપણે આગળના ઘણા બધા શ્લોકોની અંદર આ જોયું હતું. શંખનાદ થયા પછી ગાંડી ઉપર એનો હાથ પણ જતો રહ્યો છે અને નક્કી કર્યું છે કે કૌરવોને એક જ દિવસની અંદર આ યુદ્ધ હું સમાપ્ત કરી દઈશ. આત્મવિશ્વાસ અહીં દેખાય છે. અર્જુનને હું મરીશ એવી શંકા જ નથી. લડાઈમાં ઊભા રહ્યા પછી બેમાંથી કોઈ એક તો મરે છે. લડાઈ શરૂ થાય ને એમાં બેમાંથી એક તો મરે જ, પણ અર્જુનને 100% આત્મવિશ્વાસ છે કે હું યુદ્ધમાં મરવાનો નથી, હું તો જીતવાનો જ છું. તો પછી પ્રશ્ન થાય કે મધ્યમાં રથ લઈ ગયા પછી, બંને સેનાઓનું નિરીક્ષણ કર્યા પછી તેનામાં કારુણ્ય વૃત્તિ કેમ ઉત્પન્ન થઈ? પોતે સામેવાળાને મારશે એવો અર્જુનને આત્મવિશ્વાસ છે. સામેવાળાને મારીશ તો બહુ ભયંકર સ્થિતિ નિર્માણ થશે, આ તેના મગજમાં છે. પાંડુરંગ શાસ્ત્રી ગીતા ઉપર પ્રવચન કરતા કહે છે કે અર્જુનનો આત્મવિશ્વાસ જોઈને મને લાગે છે કે અર્જુન ખરો શૂરવીર છે. પાંડુરંગ શાસ્ત્રી જ્યારે ગીતાનો અભ્યાસ કરે ત્યારે અર્જુનનું ચરિત્ર વાંચી અને અર્જુન જ્યારે આ બોલ્યો છે કે હું મરવાનો નથી, હું બધાને મારવાનો છું, આવો વિશ્વાસ અત્યારે અર્જુનનો જોઈને પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે મને અર્જુન ઉપર જબરો આવી રીતનો ભાવ ઉત્પન્ન થઈ ગયો છે. અર્જુનનો વિષાદ તેમને યોગ તરફ લઈ જાય છે. તેથી જ પ્રથમ અધ્યાયનું નામ અર્જુન વિષાદ યોગ છે. હવે અહીં શરૂ થાય છે. અર્જુનનો વિષાદ શરૂ થયો. હવે ધીમે ધીમે એને સગાવાદમાંથી સત્યવાદ તરફ લઈ જવા માટે ભગવાન પ્રયત્ન કરે છે. એને યોગ કહેવામાં આવે છે. દુઃખને પણ જો ભગવાનની સાથે જોડવામાં આવે તો વિષાદનો પણ યોગ બની જાય છે, એમ વ્યાસ લખે છે. એમ કે અર્જુનનો વિષાદ છે. અર્જુનની કરુણાનું મૂળ શું છે? બંને સેનાઓની વચ્ચે બંને સેનાનું નિરીક્ષણ કર્યા પછી અર્જુનની કર્મ વૃત્તિ મંદ પડી જાય છે અને કારુણ્ય વૃત્તિ ઉત્પન્ન થઈ જાય. જે ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય લઈને અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં લડવા માટે આવ્યો હતો, એ કારુણ્ય વૃત્તિની અંદર ભરાઈ જાય છે અને વીર વૃત્તિ ધીમે ધીમે ઓછી થાય છે, લડાયક વૃત્તિ ઓછી થાય છે અને કારુણ્ય અને આવી રીતનો જે એ બધું શરૂ થાય. આપણને પ્રશ્ન થાય તો પછી યુદ્ધના મેદાનમાં આવ્યા પછી અર્જુનની કર્મશક્તિ મંદ કેમ પડી ગઈ? કર્મશક્તિ મંદ, કૃપયા પરયા વિષ્ટ, શા માટે? અર્જુનમાં કારુણ્ય વૃત્તિ આવી એવું ગીતા કહે છે. શા માટે આવી? તો કે અર્જુનના મનમાં કરુણા ઘૂસી ગઈ એવું વ્યાસ લખે છે અને અર્જુન પોતે જ કબૂલ કરે છે કે ભગવાન મારી અંદર દયા અને કરુણા ધીમે ધીમે ઉત્પન્ન થાય છે. એમ કે સંત જ્ઞાનેશ્વરે આ પ્રસંગ ઉપર એક સુંદર રૂપક લખ્યું છે. સંત જ્ઞાનેશ્વર થઈ ગયા મહારાષ્ટ્રના બહુ મોટા મહાન એક સંત થઈ ગયા. એણે આ ગીતા વાંચ્યા પછી એના ઉપર એક રૂપક લખ્યું છે કે એ વાર્તા, એટલે વાર્તાના રૂપમાં જો આપણે સમજીએ તો અર્જુનનું કારુણ્ય શા માટે આવ્યું ને એ આપણે સમજાઈ જશે. સંત જ્ઞાનેશ્વરે આ પ્રસંગ ઉપર એક સુંદર રૂપક કહ્યું છે, લખ્યું છે અને સમજાવે છે. કરુણા ઉચ્ચ ઘરની છોકરી છે, બરાબર. એક ઊંચા ઘરની બે છોકરીઓ છે, એક છે કારુણ્ય અને એક છે વીરવૃત્તિ. આ બંનેએ લગ્ન અર્જુનની સાથે કર્યા છે. કારુણ્ય પહેલાં વીરવૃત્તિએ એની સાથે લગ્ન કર્યા છે. એટલે અત્યારે તો કુરુક્ષેત્રના મેદાનમાં વીરવૃત્તિથી અહીંયા અર્જુન બે સેનાઓની વચ્ચે આવીને ઊભો રહી ગયો છે. પછી બીજી એક દીકરી છે એની સાથે લગ્ન થયા
એટલે વીર વૃત્તિને અહીંયા શું કહેવાય, આપણી ભાષામાં કેવું હોય તો છૂટાછેડા આપી દીધા અને કારુણ્યની સાથે પરણી ગયો અને કરુણા વૃત્તિ આપી. આ રૂપક છે. કેવું? આ સંત એક શું કહેવાય, સંત જ્ઞાનેશ્વરે આ રૂપક લખ્યું છે. કરુણા ઉચ્ચ ઘરની છોકરી છે, તે અર્જુનને પરણીને તેની સાથે આવી છે. આ કારુણ્ય વૃત્તિ આવતા પહેલા અર્જુન વીર વૃત્તિ જોડે પરણી ગયો હતો. કેવો? વીર વૃત્તિ જોડે પરણી ગયો. વીર વૃત્તિ જોડે પરણીને અર્જુન સંસાર કરતો હતો. આ આક્રમકતા, શૌર્ય, તેજ, યુત્સ વૃત્તિ, સુરવીરતા, આ બધા ગુણો જ્યારે વીર વૃત્તિ સાથે પરણ્યો ત્યારે એની અંદર આ બધા ગુણો હતા. પણ એકવાર એ કારુણ્ય વૃત્તિ, બે મોટા ઘરની દીકરીઓ છે. કેવી? કારુણ્ય પણ મોટા ઘરની. એટલે તો સંતો, મહાપુરુષો, ઋષિઓ જે મોટા થયાનું કારણ શું છે? એના જીવનમાં કારુણ્ય બધા મહાપુરુષોમાં હતું. તેથી એ પણ મોટા ઘરની દીકરી, વીર વૃત્તિ એ પણ મોટા ઘરની દીકરી. પણ અર્જુને પ્રથમ વીર વૃત્તિ સાથે લગ્ન કર્યા હતા. તેથી 13 વર્ષ સુધી ધમાકાભર જે કાંઈ કરવું પડે, જે કાંઈ શક્તિઓ એકઠી કરવી પડે ને, જે કાંઈ રાજાઓને સમજાવો એ બધાને લઈ આવી અને 7 અક્ષરની સૈન્ય એણે આ 12 વર્ષની અંદર આવી રીતનું ઊભું કરી દીધું. એટલે વીર વૃત્તિ સાથે લગ્ન કર્યા હતા. પણ અહીંયા કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યા પછી એ વીર વૃત્તિ સાથે એને છૂટાછેડા લઈ લીધા અને કારુણ્ય સાથે પરણી ગયો. એટલે કરુણા આખી દયા ઊભી થઈ છે કે આવા લોકોને મારીને હું સ્વર્ગમાં જવાનો નથી. આ બધાના ડોકા ઉડાડીશ ને તો નરકની અંદર વર્ષો સુધી મારે આવી રીતનું યાતનાઓ ભોગવવી પડશે અને ફરીથી પાછો કાદવની અંદર મારો હુંડમાં જન્મ થશે કાં જીવડામાં થશે. આવું મારે જોતું નથી. આના માટેને કારુણ્ય વૃત્તિ ઊભી થાય છે. કુરુક્ષેત્રના મેદાનમાં કારુણ્ય વૃત્તિ આવ્યા પહેલાં આ વીર વૃત્તિ સાથે લગ્ન કરી સંસાર કરતો હતો. આવું એક રૂપક જ્ઞાનેશ્વરે લખ્યું છે. આ રૂપક કહેવાય. શું કહેવાય? જ્ઞાનેશ્વરે લખ્યું છે. પરંતુ જ્ઞાનેશ્વર ભગવાન કહે છે કે યુદ્ધના મેદાનમાં આવતા વીર વૃત્તિને છોડી કરુણાને પરિણ્યો છે. તેથી તેમાં કરુણા, દયા આવી ગઈ છે. અર્જુનમાં કારુણ્ય વૃત્તિ ઘૂસી ગઈ અને તેણે તેની સપત્ની વીર વૃત્તિને બહાર કાઢી મૂકી. છૂટાછેડા, હવે આપણે તારી સાથે કાંઈ. એટલે વીર વૃત્તિ ખલાસ થઈ અને કરુણા અંદર દયા ઉત્પન્ન થઈ છે. કાઢે. આવું રૂપક જ્ઞાનેશ્વરે લખ્યું છે. રૂપક છે હો ભાઈ, વાર્તા છે આ. કરુણા ઉચ્ચ કુળની છોકરી છે, તેને બધાએ માન્ય કરી છે. મહાન સંતો હોય પાસે પણ કરુણા હોય છે, ભગવાન પાસે પણ કરુણા હોય છે. બરાબર ને? સંતો છે, મહાપુરુષો છે, આચાર્યો છે, એ બધા કરુણાથી જ મહાન થયા છે. કારુણ્ય વૃત્તિ એની અંદર છે, તેથી તે મહાન થયા, મોટા થયા, આવી રીતના થયા છે. તો અહીંયા પણ આ મોટા ઘરની દીકરી અહીંયા અર્જુન સાથે પરણી, તેથી આગળની જે પત્ની હતી વીર વૃત્તિ એને વિદાય કરી દીધી. એટલે કારુણ્ય આવ્યું છે. અહીંયા આપણા શાસ્ત્રમાં પણ લખ્યું છે કે નારાયણ કરુણામય તાવકો ચરણો ઇતિ ષષ્ઠપદી મદીએ વદન સરોજે સદા વસતું. કરુણા એ મોટા ઘરની દીકરી છે. હે કરુણામય નારાયણ. આપણા શાસ્ત્રકારોએ પણ આ ગાયેલું છે. શું ગાયું? કે હે કરુણામય નારાયણ, મને આપણા ચરણ યુગલનું શરણ લેવા દો અને આ ષટપદી 6 શરણોવાળી સ્તુતિ રૂપી ભ્રમરી સદા મારા મુખ કમળની અંદર. એ આવું આપણા મહાપુરુષો જ્યારે સાંજના સમયે જ્યારે પથારી વસ થાય છે ત્યારે આવી રીતની પ્રાર્થના કરીને સૂવે છે કે મારું મન, મારી બુદ્ધિ, મારી ઇન્દ્રિયો હે નારાયણ તમારા શરણમાં રહે અને મને ઊંઘ આવી જાય. એટલે અહીંયા કરુણા તો બધાની અંદર છે. મહાપુરુષો જે થયા, સંતો થયા, આચાર્યો થયા, અવતારો થયા, એ બધાની પાસે કારુણ્ય વૃત્તિ તો છે જ. પણ અહીંયા કારુણ્ય આવ્યું એટલે વીર વિદાય થઈ ગઈ. તકલીફ અહીંયા આ છે. એવું વર્ણન છે કે ભગવાન પણ કરુણામય હોય છે, પણ કારુણ્ય જ્યાં રાખવાનું હોય ત્યાં રાખ. અત્યારે તો યુદ્ધના મેદાનની અંદર શંખ ફૂંકાઈ ગયા છે. એક બાજુ 11 અક્ષરની, એક બાજુ 7 અક્ષરની. બરાબર? યુદ્ધની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. હવે આવા સમયે કરુણા શોભે ને. કરુણા એ ગુણ છે, પણ એ જો યોગ્ય જગ્યાએ ન વપરાય તો એ દોષ બની જાય છે. તેથી અહીંયા જે કરુણા લાવે ને, યુદ્ધના મેદાનમાં કરુણા લાવી દોષ ગણાય છે. પણ કોઈ સમાજમાં ફરતા હોય અને કોઈ એવું દુઃખ જોઈને એમાં જો કરુણા ઉત્પન્ન થાય તો એ આપણો ગુણ છે.
કોઈનું દુઃખ દયા પછી આપણું હૃદય દ્રવી જાય, આપણે એમ થાય કે આનું દુઃખ કેમ સમાજમાંથી ઓછું કરું, અને એના માટે કામે લાગીને એનું દુઃખ હળવું થાય, એના માટે જે પ્રયત્નશીલ છે ને, ત્યાં કરુણા અહીંયા કેવી છે, ત્યાં ગુણ છે. પણ એ જ કરુણા યુદ્ધની મેદાનની અંદર સામે આમાં લડવા ઊભા થયા હોય, શંખ ફૂંકાઈ ગયા હોય, કોણ કોણ સામે લડવાના છે એ બધું નક્કી થઈ ગયું હોય, અને ત્યાં જો આખું કારુણ્ય ઊભું થાય ને, તો એ ભગવાન કહે છે એને દોષ ગણવામાં આવે છે. આ દોષ આવ્યો ક્યાંથી, આ મોહ ઉત્પન્ન થયો કેમ, આવું ભગવાન વિચાર કરવા લાગ્યા છે. અહીંયા શા માટે કૃપયા પરયા વિષ્ટો વિષિદંતી મબ્રવીત, શા માટે અહીંયા વ્યાસે લખ્યું છે, કરુણાથી ઘેરાઈને અર્જુન અત્યંત વિષાદ દુઃખી થતો બોલ્યો. શા માટે? કરુણા આવતા જ પોતાનું સૌખ્ય એટલે કે સપત્ની વીરવૃત્તિને રહેવા ન દે. કરુણા આવતા જ અર્જુનમાં ખિન્નતા આવી છે. આમ વેદવ્યાસ અહીંયા પ્રથમ અધ્યાયના 28મા શ્લોકની અંદર લખે છે, એકવાર જો આવી રીતનો મોહ ઉત્પન્ન થાય એટલે માણસના જીવનમાં ખિન્નતા આવે છે. ખિન્નતા આવતા શરીર એટલે કે શરીરની શી સ્થિતિ થાય છે તેનું સંપૂર્ણ શાસ્ત્રીય વર્ણન શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાં વેદવ્યાસે લખ્યું. એકવાર જો કારુણ્ય આવે, અને કારુણ્ય આવ્યા પછી સગા સંબંધી ઉપર મોહ થાય, અને મોહ થયા પછી એ બધું શાસ્ત્રીય જે વાત છે ને એ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર વેદવ્યાસે લખી છે. ખિન્નતા આવતા શરીરની શી દશા થાય છે. આગળ આપણે જોતા હતા કે મોટા ઘરની બે છોકરીઓ છે, એક વીરતા અને બીજી કરુણા. ખૂબ જ મોટા ઘરની છોકરીઓ છે. કેવી? ભગવાનની છોકરીઓ છે. મોટા ઘરની એટલે ભગવાનની છોકરીઓ છે. અર્જુનનો પ્રથમ લગ્ન વીરતા સાથે થયો હતો, બીજું લગ્ન કરુણા સાથે થયું. આવું રૂપકમાં જ્ઞાનેશ્વર સંતે કહે છે. સમજવા માટે આ રૂપક આપ્યું છે, સમજવાના માટે આ વાર્તા છે. વાર્તા એટલે રૂપક એમ. બે પત્નીઓ ભેગી થાય તો ખિન્નતા આવે છે. એકને માંડ સંભાળી એકતા હોય, એમાં જો બે ને પરિણો હોય તો શું હાલત થાય? એક આ બાજુ વાવડું ખેંચે, એક આ બાજુ, આવું થાય કે નહીં? એટલે રાજા હોય ને પ્રત્યેકને બે રાણી તો હોય, એક માનીતી હોય ને બીજી. આ કોઈ પણ વાર્તા, રાજાની વાર્તા શરૂ થાય એટલે એને બે રાણી તો હોય ને હોય. અહીંયા અર્જુનને પણ પહેલાં વીરવૃત્તિ સાથે લગ્ન કર્યા, અને યુદ્ધમાં આવ્યા પછી એને થયું કે હવે મારે કારુણ્ય સાથે લગ્ન કરવાના છે. તે વીરવૃત્તિને વિદાય આપી અને કરુણા સાથે અર્જુન રહેવા લાગ્યો. તેથી ધીમે ધીમે ગાંડવ એના ખંભા ઉપરથી નીચે પડતું જાય છે. આ બંને મોટા ઘરની દીકરીઓ છે. અર્જુનને કરુણા આવી છે. કરુણા એટલે દયા શબ્દ નથી, ખાલી દયા નહીં, દયા નથી, આને કરુણા ન કહેવાય. દયા અને કરુણામાં ઘણો ફરક છે. દયા વત્તા કૃતિશીલતા વત્તા આત્મીયતા એને કારુણ્ય કહેવાય. કોઈ માણસ આપણે રોડ ઉપર જતા હોય અને એક્સિડન્ટની અંદર એ માણસ રીબાતો હોય, બધા જોઈને વૈયા જતો, બહુ થઈને ભારે થઈને બધા નીકળી જાય. પણ એક માણસ એવો આવે કે એને જોયું પણ કર્યું, દુઃખ પણ વ્યક્ત કર્યું, પણ દુઃખ વ્યક્ત કર્યા પછી ગાડીનું સ્ટેન્ડ કરી અને એ ભાઈને ત્યાંથી ઉઠાવે છે, ગાડીમાં નાખે છે અને દવાખાને લઈ એની સારવાર કરે છે. એટલે અહીંયા દયા તો થઈ, પણ કૃતિશીલતા ન હોય તો એને ઉપાડે નહીં તો બધા જાતા હતા એમ વયા જાય ને કે ભાઈ બહુ કરી, ભારે થઈ, હવે આ જીવ છે કે કેમ થાય, બહુ લોહી વહી ગયું છે, એમ કરીને બધા જયા. એને ખાલી દયા કહેવાય. શું કહેવાય? દયા બધાએ વ્યક્ત કરી. પણ દયાની અંદર જો કૃતિશીલતા ન હોય તો આ કારુણ્ય થાય નહીં. પહેલાં દયા આવે, પછી ઉઠાવે અને કૃતિશીલતા, અને પછી આત્મીય સંબંધ. ત્રણ વસ્તુ જ્યાં ભેગી થાય ને એને કારુણ્ય કહેવામાં આવે છે. દયા વત્તા કૃતિશીલતા અને વત્તા આત્મીયતા, આ ત્રણનો સરવાળો એટલે કારુણ્ય. આ કારુણ્ય અત્યારે અહીંયા અર્જુનના મનની અંદર એવું કારુણ્ય ઘૂસી ગયું છે. ભગવાન વિચાર કરે છે કે આ જે સગા સંબંધીનો જે મોહ છે ને એ મોહ કોઈ હિસાબે દૂર કર્યા વગર હાલશે જ નહીં, એમ કે છે. એટલે કે સ્વજનો મરશે એ જોઈને અર્જુનને દુઃખ થતું હતું. એ જ છે અર્જુનને વિષાદ યોગ. એટલે કે હારશે એવો વિશ્વાસ ન હતો. અર્જુન યુદ્ધમાં જીતશે જેવો આત્મવિશ્વાસ લઈને યુદ્ધના મેદાનમાં આવ્યો હતો, છતાં કારુણ્ય ઉત્પન્ન થાય છે. શા માટે? કૃપયા પરયા વિષ્ટો વિષિદંતમબ્રવીત, વીરવૃત્તિ સાથે પ્રથમ પરિણો. અર્જુન અત્યારે અત્યંત કરુણાથી ઘેરાઈ ગયો છે, કારણ કે કારુણ્યની સાથે લગ્ન થયા છે અને
વીરવૃત્તિનો એણે ત્યાગ કરી દીધો. હવે વીરવૃત્તિનો ત્યાગ કર્યો હોય ત્યારે કેવી રીતની પરિસ્થિતિ થાય એ શ્રીમદ ભગવદ્ ગીતા આપણે આ પ્રથમ અધ્યાયના આવી રીતના 28મા શ્લોકની અંદર સમજાવે છે. અર્જુનને ડર નથી, અર્જુનને મોહ છે. 13મા વર્ષે અજ્ઞાતવાસમાં રહ્યા, બરાબર ને. અહીંયા આપણે બધાને કે વીરવૃત્તિ તો એને પહેલેથી જ કોઈ પણ આવી રીતનું ગામમાંથી કોઈ ધણ વાળી જતું હોય અથવા કોઈ આવી રીતના ડાકુઓ ગામમાં જો આવી રીતના લૂંટવા માટે આવતા હોય તો કાયમ માટે અર્જુનની વીરવૃત્તિ તો જાગૃત થાય અને બધાને આવી રીતનું કર્યું. તો અહીંયા આવું થયું એનું કારણ શું છે? અર્જુનને ડર હતો જ નહીં કે હું મરવાનો છું. પણ અહીંયા બે કારણો વ્યાસ આપને સમજાવશે કે આ મોહ એક ઉત્પન્ન થયો શા માટે અને વીરવૃત્તિનો ત્યાગ કરી અને કારુણ્ય વૃત્તિ શા માટે ઘર કરીને બેહી ગઈ, આ કરુણા શા માટે આવી, એના વેદ વ્યાસ બે કારણો આપને સમજાવે છે. પહેલું કારણ એ છે કે 13મું વર્ષ એ અજ્ઞાતવાસ હતું અને અજ્ઞાતવાસની અંદર કૌરવો પાંડવોને શોધી ન શકે, બરાબર ને. એ માટે ગમે તેમ કરીને 1 વર્ષ આવી રીતનું રહેવાનું હતું અને એ વિરાટ નગરીની અંદર વારાફરતી બધા ભાઈઓ જાય અને બધા કોઈ ઘોડાની ઘોડામાં કામ કરે છે, કોઈ ગૌશાળામાં કામ કરે છે, કોઈ આવી રીતના ઓતરાને ભણાવવા કે એના સંગીત શીખવાડવામાં આવા બધા કામ કરે કે નહીં. બધા વૈયા ગયા અને અર્જુનના ભાગની અંદર આવ્યું કારણ કે એને સ્વર્ગની અંદર અપ્સરા દ્વારા એક શ્રાપ મળ્યો હતો કે તું મારી સાથે લગ્ન નથી કરતો તો જા જિંદગી ભર તું નપુસંક રહેજે. આવો શ્રાપ કોને? અપ્સરા. અને ઇન્દ્ર ભગવાન પછી અપ્સરાને સમજાવે છે કે ભાઈ તમે એના શ્રાપ વિધિનો જે સમય છે ને એમાં તમે ઘટાડો કરો, આ જિંદગી ભર આ પાવૈયો થઈને રહે તો પછી એની જિંદગી એટલે 1 વર્ષ કરી દીધું. કેટલું? કે 1 વર્ષ તો એને આ ભોગવું પડશે ને ભોગવું. એટલે એ કામ લાગ્યું. અહીંયા ઘણીવાર આવી રીતના શ્રાપ છે ને એ પણ આપણને કામ લાગતા હોય છે, બરાબર ને. હવે આવો શ્રાપ ન હોય તો આજે આવી રીતનું શું થાય? તેથી અહીંયા શું કહેવાય, સ્ત્રીના કપડાં પહેરી અને ઓતરાને સંગીત આખું બધું શીખવાડે છે. સ્ત્રી વાસની અંદર 1 વર્ષ સુધી સ્ત્રી સહવાસ થયો, તેથી એની જે વીર વૃત્તિ હતી ને એ ખલાસ થઈ અને સ્ત્રી વૃત્તિ આવી ગઈ. 1 વર્ષ સુધી કોઈ પણ માણસ સતત સ્ત્રીઓની સાથે એના ટોળા મારીએ તો શું થાય? એમ વેદવ્યાસ લખે છે કે આ મેદાનમાં આવ્યા પછી અહીંયા આવી રીતનો સ્ત્રેણ બની ગયો છે અથવા આવી રીતની વીરવૃત્તિ ખલાસ થઈ અને કારુણ્ય વૃત્તિ આવી છે. એનું એક કારણ વેદવ્યાસ કહે છે કે અજ્ઞાતવાસની અંદર 1 વર્ષ સુધી સ્ત્રીના કપડાં પહેરી અને ઉત્તરાને સંગીત શીખવાડતો હતો, તેથી સ્ત્રી બની ગયો આખો. જો ને વાળ એના તમે જો આખી સ્ત્રી હોય એવી જ રીતનું. એટલે એના અહીંયા અત્યારે એ જાગૃત થયું છે. એટલે કે અર્જુનને ડર નથી, અર્જુનને મોહ છે. 13મા વર્ષે અજ્ઞાતવાસ વિરાટનગર અને એટલે એ પ્રસંગ પણ આપણે જોયો બૃહન્નલાના રૂપની અંદર આ બધા. હવે કલ્પના કરો કે સ્ત્રીના વેશમાં અર્જુન વિરાટ યુદ્ધભૂમિમાં એટલે કે હરાવ્યા તે જ યોદ્ધાઓ અત્યારે કુરુક્ષેત્રમાં સામે આવીને ઊભા છે. વિરાટ નગરીમાં તો જ્યારે અહીંયા કૌરવોને હરાવ્યા ને ત્યારે તો સ્ત્રીના રૂપમાં હતો. વિચાર કરો કેવો સ્ત્રીના રૂપની અંદર અહીંયા પિતામહ ભીષ્મ છે, દ્રોણાચાર્ય છે, કૃપાચાર્ય છે કે કર્ણ છે કે દુર્યોધન છે, એ બધાને ભોંય ભેગા એકલે અર્જુને વિરાટ નગરીની અંદર સ્ત્રીના રૂપમાં આવીને બધાને હંફાવી દીધા હતા. અત્યારે કૃષ્ણ એનો સારથી છે, યુદ્ધનું મેદાન છે, પુરુષ બનેલો છે, પણ છતાંય કારુણ્ય શા માટે ઉત્પન્ન થયું? ઘણીવાર આપણે પ્રશ્ન થાવો આવી સ્ત્રીના વેશમાં પણ આ બધાને મારી શકતો હોય તો અત્યારે તો પુરુષના રૂપમાં છે, ભગવાન સાથે છે, પછી તો કાંઈ આવી રીતનું પણ છતાંય કારુણ્ય વૃત્તિ એની અંદર નિર્માણ થઈ છે. શા માટે? તો કે 1 વર્ષ સુધી એક પગે ઘૂઘરા બાંધી અને આવી રીતના ઓતરાને સંગીત એણે શીખવાડ્યું છે. તેથી કુરુક્ષેત્રના મેદાનમાં ગયા પછી એને આવી રીતનો એક લાગ્યું, એ અસર એના ઉપર કરે. એનો અર્થ એવો થાય આપણે ગમે તેટલા કર્મ ગમે તેવા કર્યો આવે ને તો એ કર્મ ગમે ત્યારે આવીને ઊભું રહે છે. આપણે એમ કહીએ ના ના એ તો 5 વર્ષ પહેલાં કર્યા હતા, હવે શું છે એ 5 વર્ષ પહેલાં કરેલું હોય ને તો પણ આવીને ઊભું રહે છે. એટલે અહીંયા એ ઊભું રહ્યું. 1 વર્ષ અજ્ઞાતવાસની અંદર સ્ત્રી વેશ ધારણ કરીને એ કર્યું એ બધું છે. અર્જુનને ડર નથી, મોહ થયો છે. અરે બિલકુલ ડર નથી. આ વાતનું ખંડન થઈ શકે છે. શા માટે? 100% એને ડર નથી. આ વાતનું ખંડન એટલા માટે થઈ શકે છે કે જે વખતે 105 વિદ્યાર્થીઓને
દ્રોણાચાર્ય ગુરુકુળની અંદર ભણાવતા હતા. બધાનો અભ્યાસ પૂરો થયો, પાંડવ અને કૌરવનો. સારામાં સારી રીતે દ્રોણાચાર્ય બધી જ રીતે એને શિક્ષણ આપેલું છે. સંસ્કાર અને શિક્ષણ અને યુદ્ધની નીતિઓ પણ એને સારી રીતે સમજાવી છે. 105 વિદ્યાર્થીને ભણાવ્યા પછી બધા જ વિદ્યાર્થીઓ દ્રોણાચાર્ય પાસે જઈને નમસ્કાર કરે છે કે તમે અમે તપોવનમાં રહીને ઘણી બધી વિદ્યા અને જ્ઞાન આપ્યું છે, અમારે તમને ગુરુ દક્ષિણા તરીકે કંઈક આપવું છે. તમારી પાસેથી અમે લીધું છે એટલે અમારે તમને કંઈક આપવું તો જોઈએ. આવી કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે 105 પાંડવ કૌરવ એની પાસે જાય છે. અને એ વખતે દ્રોણાચાર્ય અને દ્રુપદ સાથે તો પહેલેથી વેર હતું ને હતું જ. વિદ્યાર્થીઓ બે સાથે ભણતા હતા, દ્રુપદ અને દ્રોણાચાર્ય, બરાબર ને. એ વખતે બે મિત્રો બનીને રહેતા હતા. અને દ્રુપદે કીધું કે હું રાજા બનીશ ને તો હું તને અડધું રાજ્ય આપીશ. બંને પોતપોતાના છૂટા પડ્યા પછી બંને મિત્રો જુદા પડી ગયા. દ્રોણાચાર્ય હસ્તિનાપુરમાં રહી અને કૌરવ પાંડવોને શિક્ષણ આપવા લાગ્યા અને દ્રુપદ રાજા બની ગયો, બરાબર. પછી અહીંયા દૂધનો પ્રશ્ન આખો ઊભો થાય છે. કોના માટે? અસ્વસ્થતા માટે. અને ત્યારે એમ થાય છે પુત્ર મોહ અહીંયા દ્રોણાચાર્યને જાગૃત થાય છે કે હું આટલું બધું ભણાવું ને મારા દીકરાને દૂધ નહીં અને બીજાના લોકો લોટા ભરી ભરીને દૂધ પીવે. અને તેથી કૃપીને કહેશે કે ભાઈ પાણીમાં થોડોક લોટ નાખીને ભાઈ આપ, એટલે રડતો બંધ. આ દ્રશ્ય દ્રોણાચાર્યથી જોવાનું નહીં. તેથી દોડતા દોડતા દ્રુપદ યાદ આવ્યું કે હું ને દ્રુપદ જ્યારે સાથે ભણતા હતા ને ત્યારે દ્રુપદે મને વચન આપેલું હતું કે હું રાજા બનીશ તો અડધું રાજ્ય તને. આજે રાજા બની ગયો છે, વચન આપ્યું છે, એટલે હું એના માટે જાઉં. અને જાય છે ત્યારે દ્રુપદ ઘણા ન કહેવાના શબ્દો કહે છે કે દોસ્તી તો સરખા સરખા જોડે હોય, તું એક બ્રાહ્મણ છો અને હું તો રાજા છું. એ આપણે ભણતા તઈ મેં કદાચ કીધું છે પણ એ બધું ફોફી કે હું આવું બધું થાય છે. બધું કહે છે રોકાવું હોય તો 1-2 દિવસ તું રોકાઈ જા, બરાબર ને, અને તને કંઈ મળશે. તે વખતે દ્રોણાચાર્યને ખૂબ દુઃખ થયું હતું અને એનો વેર વાળવા માટે એને જ્યારે કૌરવ પાંડવે કીધું કે ગુરુ દક્ષિણામાં અમે શું આપીએ, ત્યારે આ મોકો હતો કે તમે દ્રુપદને બંદીવાન બનાવી અને તમે મારી પાસે હાજર કરો. અને પહેલાં દુર્યોધન કે આ પાંડવો શું જતા હતા, હું જાવ કે એમ કરીને હો ભાઈઓને લઈને ભાઈ ઉપડ્યો, બરાબર ને, દ્રુપદને બંદી બનાવ. દ્રુપદે બધાને હરાવીને ભોંય ભેગા કરીને બધાને હસ્તિનાપુર મોકલી આપ્યા. પરાજય થઈ ગયો. તો હવે શું કરવાનું? એટલે પાંડવો નમ્રતાથી કહે છે કે જે કામ આ કૌરવ કરી શકે નથી, અમારે પણ તમને દક્ષિણા આપવી શું? તો કે મારે દક્ષિણા આ જ જોઈ છે. દ્રુપદને એકવાર બંદી બનાવીને મારા પગમાં તમે લાવો. અને અર્જુન એકલા હાથે વિચાર તો કરો. અહીંયા કુરુક્ષેત્રના મેદાનમાં અહીંયા ઢીલો થઈ ગયો છે, પણ દ્રુપદ રાજાના એકલા 5 પાંડવો જાય છે અને બધાને આવી રીતના દ્રુપદને સૈન્યને બધાને લઈ અને દ્રોણાચાર્યના પગમાં હાજર કરી દે. આટલી તો એની વીર વૃત્તિ હતી. એટલે ડરવાનો કે નાસીપાસ થવાનો કે પરાજિત થવાનો અર્જુનના મનમાં ડર હતો જ નહીં. તો બેહી ગયો શા માટે? કારુણ્ય વૃત્તિ આવી શા માટે? એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે પહેલો વિચાર આ કે 1 વર્ષ સુધી અજ્ઞાતવાસમાં રહ્યો. એ ત્રણના જે ગુણ હતા ને, કારુણ્યના, દયાના, એ બધા આની ઉપર અત્યારે સવાર થઈ ગયા છે. એક કારણ વેદવ્યાસ આપે છે અને બીજું કારણ વેદવ્યાસ આપે છે કે બીજું કારણ એ આપે છે કે જે વખતે સંજય વિષ્ટિ કરવા માટે ગયો, અહીંયા ધૃતરાષ્ટ્રને ખબર પડી ગઈ કે 13મું વર્ષ પૂરું કરી અને ઉપલવ્ય સાવણીની અંદર અહીંયા વિરાટ નગરીની અંદર પાંડવો આવી ગયા છે. અને પાંડવો આવી ગયા છે અને હવે અમે આ મારો દુર્યોધન તો કાંઈ એને આપવા નથી. ધૃતરાષ્ટ્રને 100% ખબર હતી. બાપ દીકરા બે મળીને જ આ કામ ધંધો કરતા હતા. કેવો બાપ દાદા બાપ ધંધો, એટલે કે એને મળવાનું તો નથી, પણ હું તને એક સરસ આવી રીતનો સંદેશો લઈને વિષ્ટિ કરવા માટે તને પાંડવો પાસે મોકલું છું. એમ કરી અને ધૃતરાષ્ટ્ર એક સંદેશો મોકલે છે. અને એ સંદેશો લઈ અને સંજય અત્યારે અહીંયા ઉપલ્લવ સાવણીમાં જ્યાં પાંડવો 13 વર્ષ પૂરા કરીને વિરાટ નગરીમાં જ્યાં આવ્યા છે ને, ત્યાં આવીને આ સંદેશો અહીંયા પાંડવોની વચ્ચે અહીંયા સંભળાવે છે. સંદેશામાં શું લખ્યું હતું કે તમે તો મહાન છો, તમે તો તેજસ્વી છો, તમે તો વીરવૃત્તિના છો, તમે તો દયાવાન છો, તમારી અંદર આમ છે. આવી રીતની શું કહેવાય, આવી રીતનું યુદ્ધ શોભે નહીં. અને યુદ્ધ કરી તો કેટલા માણસો એમાં મરે, કેટલી બાજુ વિધવા થાય, એ બધું તમને લાગે. તમારા જેવા સત્યના
આધારે હાલતા પાંડવો એના કરતાં તમે ઉપલવ સાવણીમાંથી સીધા હિમાલયમાં તમે વયા જાઓ. અહીંયા હસ્તિનાપુરમાં તમારી જરૂર આવો. એટલો બધો મીઠો 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 સંદેશો ધૃતરાષ્ટ્રે સંજયને લઈને મોકલ્યો હતો અને સંજયે એ સંદેશો વાંચ્યો અને લાગ્યો બહુ મીઠો. એમાં યુધિષ્ઠિરને લાગ્યું કે વાત તો કાકાએ બરોબર કરી છે કે હવે આ આપણે જન્માસી તો હું ભેગું લઈ જવાનું છે. તમે કદાચ લડશો તો બહુ મોટો તમને થોડું સુખ મળશે, થોડુંક આમ ગાદી મળશે, પણ એના કરતાં કેટલી કતલો થશે. એના કરતાં તમે બારોબાર ત્યાંથી નીકળી જાઓ અને પાછા જંગલમાં જઈને જિંદગી પૂરી. આવો મીઠો મીઠો સંદેશો અહીંયા વાંચે છે કોણ? સંજય. સંજય વાંચ્યા પછી થોડોક યુધિષ્ઠિર થોડોક ઢીલો પડે છે. અર્જુન પણ ત્યાં હોય છે, એ પણ સંદેશો બરોબર સાંભળે છે કે વાત તો કે માણસ થઈ અને માણસના કાટલા કાઢવા એ તો મોટામાં મોટું પાપ છે. આ ધૃતરાષ્ટ્રે તો આવું પાપનું વર્ણન કર્યું છે કે આવું પાપ તમારા જેવા સત્યવાદી ઉપર હાલતા લોકોને પાપ કરવું શોભે. અમારા જેવો તો કદાચ કરે, અમે પાપી માણ, પણ તમે તો સત્યના માર્ગે આવો મીઠો મીઠો સંદેશો સરસ મજાનો લઈ અને સંજયને અહીંયા મોકલ્યો હતો. અને એ અસર અહીંયા થઈ છે. કેવી? ત્યાં તો ન થઈ. કેવી? ત્યાં અસર થઈ. અર્જુનના મનમાં એ વખતે ઉપલવ્ય સાવણીમાં અસર ન થઈ, પણ અહીંયા કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યા પછી એને અહીંયા ધૃતરાષ્ટ્રનો અહીંયા સંદેશો યાદ આવે છે કે દાદાએ તો કીધું હતું બરોબર. ધૃતરાષ્ટ્રે કીધું હતું કે માણસને મારીને કાંઈ મળવાનું નથી, એના કરતાં તમે સંત બની જાઓ, ઋષિ બની જાઓ, તપસ્વી બની જાઓ, જ્ઞાની બની જાઓ અને હાથમાં માળા લઈ અને તમે જંગલમાં ભરીને તો તમારું આવતા આ બધું ત્યારે એને યાદ આવે છે. એટલે બે વાતો એના ઉપર અસર થાય છે એમ વ્યાસ લખે છે. તેથી અહીં કહે છે કે અહીંયા અર્જુન ઢીલો કેમ પડ્યો, કારુણ્ય વૃત્તિ કેમ આવી અને આ બધું આવ્યા પછી એની હાલત કેવી રીતની થાય છે એ વ્યાસે બહુ સરસ રીતે લખ્યું છે. સંજય વિષ્ટિ એટલે ધૃતરાષ્ટ્રે ઊંચ તત્વજ્ઞાન કહીને પાંડવોને ખસેડવાનો પ્રયત્ન કર્યો. અહીંથી ખસી જાય ને યુદ્ધ ન થાય તો હસ્તિનાપુરની ગાદી કાયમ માટે આપણી પાસે રહી જાય. બીજું કારણ 13મા વર્ષે એ અજ્ઞાતવાસમાં હતા તે વખતે આવી રીતનો સ્ત્રીઓ જોડે એને સહવાસ થયો હતો. આ બે હિસાબે અહીંયા એની અંદર કારુણ્ય વૃત્તિ આવતી હોય એવું વ્યાસ લખે છે. અને ભગવાન વિચાર કરે છે કે આ કારુણ્ય જે વીર વૃત્તિને વિદાય આપી દીધી અથવા એને એટલે છૂટાછેડા કરીને કારુણ્ય વૃત્તિ સાથે પરણી ગયો છે, પણ આ કોઈ હિસાબે મારે દૂર કરવી જોઈએ. અર્જુને તદ્દન સ્વજન લાગ્યા. આમાં શું કહે છે? દષ્ટમેવ સ્વજનમ કૃષ્ણમ યુયુસમ સમુપસ્થિતમ. આ શ્લોકની છેલ્લી લીટીમાં કહે છે કે પહેલાં જે કૌરવો અર્જુનને ધૃતરાષ્ટ્રના દુર્બુદ્ધિ પુત્રો લાગતા હતા. આગળ કીધું ને કે દુષ્ટ બુદ્ધિ દુર્યોધનના ખરાબ પુત્રોને હું એકવાર જોઈ લઉં અને છેલ્લી જ વાર પછી મને મળવાના નથી, કારણ કે ગાંડી સામે કોઈ ટકી શકવાનું. તો પહેલાં આગલા શ્લોકમાં લખ્યું છે કે દુર્બુદ્ધિવાળા એટલે કે ધૃતરાષ્ટ્રના પુત્રોને હું જોઈ લઉં. તો અહીંયા પાછા સ્વજન ક્યાંથી થઈ ગયા ભાઈ? આગલા શ્લોકમાં અર્જુને એના માટે દુર્બુદ્ધિ શબ્દ વાપર્યો છે. કેવો? આવા ડાચાને મારે જોવા નથી, આવા ડાચાને તો મારે ખલાસ જ કરવાના છે. આવું અહીં અને હવે સ્વજન કહીને બેસી ગયો પાછો. એના જ મોઢેથી આ વાત નીકળે છે. અહીં કહે છે કે હૃદયમાં કોમળતા, હૃદયમાં કારુણ્ય, હૃદયમાં જરૂર દયા હોવી જોઈએ, પણ હૃદયમાં વીરવૃત્તિ એટલે કે કોમળતા સાથે હોવી જોઈએ. કેવળ કલ્યાણ વૃત્તિ એટલે કે કારુણ્ય વૃત્તિથી બુદ્ધિ ભ્રષ્ટતા આવે, તેથી માણસ ઢીલો પડી જાય છે. પહેલાં જે કૌરવ અર્જુનને ધૃતરાષ્ટ્રના દુર્બુદ્ધિ પુત્રો લાગતા હતા તે હવે તદ્દન અર્જુને સ્વજન લાગવા માંડ્યા. કેવા? સ્વજન. આ શબ્દ વાપર્યો છે. દષ્ટ વેમમ સ્વજનમ કૃષ્ણ. હવે આજે કેવા કૌરવના જે પુત્રો છે ને, કૌરવ બધા એ મારા સ્વજન બધા છે. તો આ સ્વજન થયા કેમ? એટલે કે હવે તદ્દન અર્જુને સ્વજન લાગવા માંડ્યા છે. કારુણ્ય વૃત્તિ આવતા જ વીર વૃત્તિ ખલાસ થાય છે. અર્જુનને તદ્દન સ્વજન લાગવા માંડ્યા, વચ્ચે સ્વ ઘૂસી ગયો. અર્જુનને લાગ્યું કે સામેવાળા બધા આપણા જ છે, સ્વજન છે. જન મટીને સ્વજન થઈ ગયા છે, તેથી અર્જુનમાં કારુણ્ય વૃત્તિ આખી ઊભી થઈ ગઈ છે. અર્જુન તે બધા યોદ્ધાઓ સામે લડવા આવ્યો હતો, તો તે સ્વજન કેમ થાય? આવી રીતનો લડવા આવ્યો તો સામે પક્ષમાં, તો એ સ્વજન કેમ થાય? માણસમાં કારુણ્ય જાગૃત થયા પછી સામેના બધા વિરુદ્ધીઓ એટલે કે સ્વજન લાગવા માંડે. આને કારુણ્ય કહેવામાં આવે છે, કરુણા કહેવાય.
એટલે કે વિરોધીઓ સ્વજનમ થઈ ગયા તે જ બુદ્ધિ ભ્રષ્ટાચાર છે. અર્જુન તેમની જોડે લડવા આવ્યો હતો કે કંઈ કુરુક્ષેત્રના મેદાનમાં ફરવા આવ્યો હતો? ભાઈ, ફરવા તો આવ્યો નહોતો, લડવા માટે આવ્યો હતો. એમ કે તે લડવા આવ્યો હતો તે જાહેર થઈ ગયું હતું, પણ રણાંગણમાં આવ્યા પછી વિરોધીઓને સ્વજન લાગ્યા. એનું કારણ સંજય વિષ્ટિ અને અજ્ઞાતવાસ, આ બે પ્રસંગો અત્યારે એના ઉપર સવાર થઈ ગયા છે. સ્ત્રીનો વેશ ધારણ કરીને 1 વર્ષ સુધી ઓતરાની સામે ઘૂઘરા બાંધીને જે નાચ્યો ને, એ સ્ત્રેણ અંદર આવી ગયું છે. અને બીજો, સંજયે જે સંદેશો મોકલ્યો હતો એની થોડી ઘણી અસર વ્યાસ કહે છે કે અત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન ઉપર પડી છે. માટે અર્જુન કૃપયા પરયા વિષ્ટો, કુંતી પુત્ર અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈ ગયો. એમ શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 28મા શ્લોકમાં વ્યાસ લખે છે. દષ્ટમ એવમ સ્વજનમ કૃષ્ણમ યુયુત્સુ સમુપસ્થિતમ. આવું અત્યારે અર્જુન બોલી ગયો છે કે હે કૃષ્ણ, યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજન સમુદાયને પોતાની સામે ઊભેલા જોઈને શું થાય છે? હવે અર્જુનના આ બધા સમુદાયને સ્વજનને જોયા તો અર્જુનને શું થાય છે? એ 29મા શ્લોકમાં વ્યાસે લખી રાખ્યું છે. કેટલામો શ્લોક? 28મા શ્લોકની અંદર આ સ્વજનો લાગ્યા, બધા પોતાના લાગ્યા, કારુણ્ય વૃત્તિ જાગૃત થઈ, વીર વૃત્તિએ વિદાય લીધી. 28મા શ્લોકની અંદર આ બધો પ્રસંગ વેદ વ્યાસે લખ્યો છે. અને આ બધું જોયા પછી અર્જુનના શરીર ઉપર કઈ કઈ અસરો થઈ છે, એ 10 પ્રકારની અસર થાય. કેવી? મન જો નબળું પડે, મન જો આવી રીતનું કારુણ્ય વૃત્તિથી મન જો ઘેરાઈ જાય તો શરીરની અંદર ઉપર અસર કેવી થાય છે એ વ્યાસે લખ્યું છે. પણ એ કયા શ્લોકમાં છે? 29મા શ્લોક. શું લખ્યું છે? સિદ્ધાંતિ મમ ગાત્રાણી મુખમ પરિશોષ્યતિ વેપથુ સે શરીરે મે રોમહર્ષ સજાયતે. શું કીધું? મારા રૂવાડા ખરાબ થઈ ગયા છે, મોઢામાંથી પાણી સુકાઈ રહ્યું છે, જમીન મને માગ આપતી હોય ને એવું લાગે છે, ખભા ઉપરથી મારું ગાંડિયું ધીમે ધીમે ધરતી ઉપર સરી પડ્યું. આવા 10 પ્રકારના એક નબળો વિચાર જો માણસને આવે તો નબળો વિચાર માણસી ઇન્દ્રિયો ઉપર કેટલો અસર થાય છે એ આ 29મા શ્લોકમાં લખ્યું છે. પણ આપણો ટાઈમ પૂરો થઈ ગયો, બરાબર? તો કાલે રજા એટલા